તે ચાલુ કર્યું તો પહેલો જ વિડીયો 100K વ્યૂ થઈ ગયા. પહેલો જ વિડીયો, બીજો વિડીયો 100K, ત્રીજો વિડીયો 100K, 6-7 રીલ બનાવીને બધી વાયરલ જતી રહી મારી. એટલે પછી એમાં શું થઈ ગયું, મેં કીધું આ તો સોશિયલ મીડિયા બહુ ગાંડી વસ્તુ છે. મેં કીધું આ તો બધું વાયરલ થઈ ગયું. જે મેં બિલ્ડિંગ લાઇનના આવી મેં બ્રોકરેજ સ્ટાર્ટ કરી, સ્ટાર્ટિંગમાં દલાલી ચાલુ કરી, જે આપણે દેશી ભાષામાં કહેવાય કે દલાલીમાં મેં 2-3 મહિનામાં એટલા બધા ફ્લેટ વેચી કાઢ્યા, જે મારું યરલી આઈટીનું પેકેજ હતું. મેં કીધું આ તમે જે રિયલ એસ્ટેટમાં એન્ટર થયા એના પછી જે તમારો પહેલો પ્રોજેક્ટ હતો, તો એમાં તમને કયા ચેલેન્જ મળ્યા અને કઈ ટાઈપની એમાંથી તમારું સ્ટ્રગલ? તો ડિફિકલ્ટી વસ્તુ કેવી છે કે તમે ટિપિકલ એક સેગમેન્ટ લઈને ચાલો ને તો એ નહીં ચાલે. તમારે જે નવા ટ્રેન્ડ પ્રમાણે જોડાવવું જ પડશે. આપણા ત્યાં કોમનવેલ્થ ગેમ્સ આવે છે, ગિફ્ટ સિટી છે, હવે આ બધું ગવર્મેન્ટ અમુક નવું કરી રહે છે. તો આનાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં શું સોરી હું નહીં બનાવી વિડીયો, એ દરમાં ટસર થઈ. અને એમાંથી હું તો કહું 35 જણે એના ત્યાં ઇન્વેસ્ટ કરી લે છે. રાઈટ. અને કાલે એ બિલ્ડર 2 મહિના પછી બોલાઈ ગયો કે છે ને બાપુ જોરદાર બાલ્કની 25 ફૂટની જોઈ છે કદી? વિડીયો વાયરલ થઈ ગયો. હું તમને બતાવી 2 લાખ ઉપર વ્યૂ એના વ્યૂ છે એના. વિડીયો વાયરલ થઈ ગયો. એક ભાઈએ કોમેન્ટ શું મારી, હું તમને કોમેન્ટ બતાવું હમણાં વિડીયોના પછી. એક જણે શું મારી ખબર? બાપુ બાપુ બોલો, બાપુને તો ભેટ હાલતા જ નહીં. મિત્રો, આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે મિસ્ટર અભિષેક જાની, કે જેમને એક ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલથી લઈને એક રિયલ એસ્ટેટ ડેવલપર સુધીની કરિયર જર્ની કરેલી છે. તો એમની આ કરિયર જર્ની કેવી રહી અને આજની એમની એક રિયલ એસ્ટેટ ઇન્ફ્લુએન્સરની લાઈફ કેવી છે, એના વિશે આપણે ડિટેલમાં જાણીશું. સો અભિષેકભાઈ, એજ્યુકેશન પછી તમારી કરિયર જર્ની કેવી રીતના સ્ટાર્ટ થઈ? આશીષ, એજ્યુકેશન પછી જે કહી શકાય, પહેલી વાત તો કેવું છે કે મેં ગણપત યુનિવર્સિટીમાંથી, તને ખ્યાલ જ હશે, તું મારો જુનિયર હતો, હું તારો સિનિયર હતો, MSc CNIT અમે ગણપત યુનિવર્સિટીમાંથી આપણે પાસ આઉટ કર્યું. 2015માં મેં પાસ આઉટ કર્યું. ત્યારે એ વખતે તો પ્લેસમેન્ટ વર્ડ બહુ હાઇલાઇટ નહોતો, પણ એ વખતે મારા સરે કીધું કે આપણે ત્યાં પ્લેસમેન્ટ આવે છે. તો એ વખતે તો એવું જ હતું કે ભાઈ કંપની આવે છે નોકરી કરવા તો બધા બેસી જઈએ. તો એ વખતે બધાએ ફોર્મ ભરી કાઢ્યું. તો એ વખતે PHP એક સબ્જેક્ટ આવતો હતો, વેબ ડિઝાઇનિંગનો અને વેબ ડેવલપમેન્ટનો. તો એમાં ઇન્ટરવ્યૂ આપવા હું બેસી ગયો. અને એમાંથી પછી મારી જર્ની એવી સ્ટાર્ટ થઈ કે એ વખતે હું સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો. એ વખતે મારું ટ્વિટરમાં, ઇન્સ્ટાગ્રામમાં બધામાં એકાઉન્ટ હતું. હું વાત કરું છું 2014-15ની. અને એ વખતે જે સામે જે કંપનીમાંથી જે સર મને પ્લેસમેન્ટ લેવા આવ્યા હતા, તેમણે મને ક્વેશ્ચન પૂછ્યું કે તને PHPનું તો એટલું બધું નોલેજ નથી, પણ કે બીજું શાનું નોલેજ છે? તો મેં એ વખતે માસ કોમ્યુનિકેશન સબ્જેક્ટ નીકળ્યો કે ભાઈ રેડિયો જોકીને બધું ચાલતું હતું. એ વખતે હું સ્ટેજ શો એન્કરિંગ પાર્ટ ટાઈમમાં હોબીઝ તરીકે કરતો હતો ગણપતમાં. તે સરે પૂછ્યું કે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે? મેં કીધું હા છું. તો કે શેમાં એકાઉન્ટ છે? તો એ વખતે ઓર્કુટ થોડું બંધ થયું હતું. મેં કીધું ઓર્કુટમાં છે સાહેબ, ફેસબુકમાં છે, ટ્વિટરમાં છે, ઇન્સ્ટાગ્રામ 2013 પછી હાઇલાઇટ થયું હતું, લિંક્ડઇનમાં છે. મને કે હજુ કોલેજનો સ્ટુડન્ટ છે તારા આટલા બધા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે? મેં કીધું હા સાહેબ, પેલું એન્કરિંગ કરું છું ને તો ત્યાંથી મારા વિડીયો બધા જુઓ એટલા માટે. તો સર કે હું તને એક ટાસ્ક આપું કે તું મારી કંપનીને શોધ અને તું બધી જગ્યાએ મને ફોલો કર અને મને મેસેજ કર. અત્યારે આપણે DM કહીએ કે મેસેજ તું નાખ કે હું અભિષેક જાની એવો, તો મને મળી જશે એ મેસેજ. જો એ મેસેજ તે બધા મારા ID શોધી કાઢ્યા તો કે હું તને સોશિયલ મીડિયા માર્કેટિંગમાં હાયર કરે. હવે તને ખબર હશે MSc CNITમાં SEO સોશિયલ મીડિયા સબ્જેક્ટ જ નહોતો. એ વખતે હું કીધું કઈ વાંધો નહીં સાહેબ. તો હું બહાર ગયો. મેં સીધો અજય સરને મળ્યો, આપણા જે HOD હતા. તો સાહેબ પેલા સાહેબ એમ કહેતા કે તે મને સિલેક્ટ કરી લીધો અને SEO સોશિયલ મીડિયામાં હાયર કર્યો. તો હવે SEO સોશિયલ મીડિયામાં કરવાનું શું? હવે મને એને નોકરી આપી દીધી, મને ખબર નહીં નોકરીમાં શું કરવાનું છે. તો પહેલા તો મને બહુ હસવું આવ્યું. પછી મને અમદાવાદમાં એ કંપનીમાં ગયો, બરાબર. એ કંપનીમાં મારું પર્સનલ રાઉન્ડ થયો, ગ્રુપ ડિસ્કશન રાઉન્ડ થયો, અને પછી મને એમને હાયર કર્યો કે SEO સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવમાં હાયર થશો. એટલે એવું હતું કે ભાઈ વેબસાઇટનું જે માર્કેટિંગ કરવાનું હોય, સોશિયલ મીડિયામાં પ્રમોશન કરવાનું હોય, તો એ નવું સેગમેન્ટ આવ્યું હતું IT ના અંદર. SEO તો હતું જ, પણ ડિજિટલ માર્કેટિંગ જે વર્ડ આવ્યો હતો તે મને એમાં જોબ મળી ગઈ. એટલે 2015થી લઈને 16, 17, 18, 19, 20, 21 સુધી મેં IT માં જોબ કરી
અલગ અલગ કંપની બી મેં ચેન્જ કરી. છેલ્લી કંપની હતી મારી XY એન્ટરપ્રાઇઝ સોલ્યુશન, એમાં છેલ્લે હું ડિજિટલ માર્કેટિંગ મેનેજર હતો. પણ લકીલી 2018માં મારા મેરેજ થઈ ગયા. મારી સાસરી સરગાસણ ગાંધીનગર થાય છે. મારા સસરા બિલ્ડર હતા, તો એમને 2019માં પહેલો એવો પ્રોજેક્ટ નાખ્યો. મારા શાળાભાઈ છે યશ જોશી, એ સિવિલ એન્જિનિયરિંગ એમને કમ્પ્લીટ કર્યું, તેમને જે સ્કીમ નાખી. એટલે મારા સસરાનું બેકગ્રાઉન્ડ બિલ્ડર લોબીનું એ હતું. 2021માં કોવિડમાં પછી આપણે જે વર્ક ફ્રોમ હોમ આપવામાં આવે, તો ઘરેથી કામ ચાલુ હતું. તો એ વખતે પિરિયડ એવો હતો કે ઘરે કંટાળી જતા હતા. તો પછી મારા વાઈફને કીધું કે ભાઈ ગાંધીનગર આપણે અઠવાડિયું 10 દિવસ આપણે રહેવા જઈએ, તો ત્યાંથી હું કામ કરીશ. તે સેટરડે સન્ડે અમે રહેવા ગયા. અને એક વખત મારા સસરા અને મારા શાળાભાઈ ને બધા બેઠા હતા, અને એક વાત નીકળી કે કુમાર, તમે બિલ્ડિંગ, તમે માર્કેટિંગ તો કરો જ છો કંપનીનું, તો આપણે બી કે બિલ્ડર લોબીમાં જે માર્કેટિંગનો એક હોય છે કે ભાઈ એક ટાર્ગેટ કે ભાઈ સેલ્સ એન્ડ એનું માર્કેટિંગનો, તો એમાં તમે અમારી જોડે જોડાઈ જાઓ ફેમિલી બિઝનેસમાં, તો કેવું રહે. હવે એ વખતે મને બિલ્ડિંગનો કોઈ નોલેજ નહીં, વાર, સ્ક્વેર ફીટ, મીટર, જમીન, 7-12 સર્વે નંબર કઈ ખબર ના પડે. એટલે મેં મારા સસરાને કીધું, મેં જુઓ મારી ફિલ્ડ આઈટીની છે, પણ હું શનિ રવિ રજા હોય છે, તો શનિ રવિ એવું હશે ને તો હું તમારી જોડે આવીશ, થોડું તમારી જોડે નોલેજ લઈ. મારા શાળાભાઈ હતા, એમના જોડે નોલેજ લઈ. પછી મેં કીધું એવું હશે તો સ્વિચ કરીશ, અત્યારે હું નથી રિસ્ક લેતો. તો પછી મેં શનિ રવિ ચાલુ કર્યું. આ રોડ ઉપર સરગાસણમાં મારી વુડસ્યુલે કરીને સ્કીમ હતી, ત્યાં મેં પેલા ચાલુ કર્યું. અને મજાની વસ્તુ એ થઈ કે ભાઈ બીજા ત્રીજા શનિ રવિથી જ મને એમ થઈ ગયું કે ભાઈ આઈટીમાં બંને બાજુ નહીં ચાલે. તો એ વખતે મેં બંધ કરી દીધી. મેં કંપનીમાં સરને કીધું કે હું સર રિઝાઇન આપું છું, હું ફૂલ ટાઈમ હવે કરવા માંગતો નથી. એ વખતે તો મારા ઘરવાળા, મારા સસરાને બધાએ કીધું કે કુમાર તમે ઉતાવળ ના કરો, શનિ રવિ આવો ને કે પેલું બંને ચાલુ રહે તમારો ધંધો. ના, હું એક કરે ને તો એમાં વધારે હું ધ્યાન આપીએ કે એક બીજું નહીં કરું. હા, તો ભાઈ મજાની વસ્તુ એ થઈ કે ભાઈ મારી જે આઈટીની જે યરલી પેકેજ હતું ને, જે મેં બિલ્ડિંગ લાઈનના આવી મેં બ્રોકરેજ સ્ટાર્ટ કરી. સ્ટાર્ટિંગમાં દલાલી ચાલુ કરી, જે આપણે દેશી ભાષામાં કહેવાય. એ દલાલીમાં મેં 2-3 મહિનામાં એટલા બધા ફ્લેટ વેચી કાઢ્યા, જે મારું યરલી આઈટીનું પેકેજ હતું. એટલે મેં કીધું આ ફિલ્ડ બહુ ખતરનાક છે, રિયલ એસ્ટેટ. પછી થોડી એના અંદર સ્ટડી એ કરી, રિયલ એસ્ટેટ શીખ્યા કરી, બધા ભાગીદારોથી નોલેજ લીધું, મારા સસરાભાઈથી નોલેજ લીધું. એટલે અત્યારે મારા 2021 થી લઈને 2026 તે આટલો મારા રિયલ એસ્ટેટમાં એક્સપિરિયન્સ થઈ ગયો છો. અને તમે જે આજે મારા સેમ્પલ હાઉસમાં આવ્યા છે, એ મારું આ 5મો અમારો ગ્રુપનો પ્રોજેક્ટ છે. બહુ લક્ઝરી સેગમેન્ટ છે. એટલે મારી રિયલ એસ્ટેટની જર્ની આ રીતની છે. તો હું આ સિમ્પલ વેમાં તમને સમજાવી, તો આ રીતની મારી જર્ની છે. મતલબ જોરદાર કે કરિયર નું સ્ટાર્ટ થયું એટલે પહેલી જોબ મળી, એમાં બી આઈડિયા નતો કરવાનું શું છે, પણ આપણે સક્સેસ. અને રિયલ એસ્ટેટમાં બી એવું કે આવ્યા પણ આઈડિયા નતો, પણ ખબર જ નથી મને રિયલ એસ્ટેટનું. અને પેલા બી કેવું છે, હું એન્કરિંગ કરતો, તો એમાં મને એવું હતું કે એ વખતે મને ખબર છે એન્કરિંગમાં હું કોઈક સંગીત સંધ્યામાં કોઈક જગ્યાએ જતો ને, તો એ વખતે 5,000 રૂપિયા કલાકના આપતા એ રહ્યા. અને એ વખતે મને આઈટી કંપનીમાં સ્ટાઇપન્ડ મારું 5,000 હતું. તે મને એમ થયું કે હારું મહિનો 10 થી 7 નોકરી કરું છું, સ્ટાઇપન્ડ 5,000 મળે છે, તો હું એન્કરિંગમાં સાંજે ખાલી કલાક મોજ મસ્તી કરી આવું 5,000 હાલે છે. તો અડધી ફેર એમ થતું કે એના કરતા એન્કરિંગ ના કરાય, મહિનાના 10 પ્રોગ્રામ લઈ લઉં તો મારે તો મસ્ત સેટ થઈ જાય. પણ એક બાજુ એમ થયું કે ભાઈ ચલો ક્યાંક આપણે ટેકનિકલ ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છીએ, જે ફિલ્ડમાં ભણ્યા છીએ તો એમાં કંઈક આપણે કરીએ. પણ રિયલ એસ્ટેટ બી એવું થયું, રિયલ એસ્ટેટનું બી મને નોલેજ નહોતું, પણ મારે સાસરી સાઈડથી, મારા સસરા સાઈડથી સપોર્ટ મને સારો મળ્યો, અને એમાં પછી મજા આવી ગઈ કરિયરને. અત્યારે વેલ સેટ આ ફિલ્ડમાં આપણે થઈ ગયું છે, અને આપણે આનો સારો એક્સપિરિયન્સ બી થઈ ગયો છે આમાં. સો મોસ્ટલી જો તમારા જોડે જે થયું ને, ઘણા મતલબ ભગવાન દરેકના પ્લાન બી આપ્યો જ હોય છે, પણ લોકો અમુક વખત એવું વિચારતા હોય છે કે ના આપણે આ ભણ્યા છે તો આપણે આ જ કરવું પડે, એમાં એમને જે ગમતું હોય એ ડ્રોપ કરી દે છે લોકો. જો એવું થતું હોય છે અત્યારે કેવું છે આશીષ, પહેલા તો એક આ નવી જનરેશન છે જેનજી, જે આપણે નામ આપ્યું, આપણે મિલેનિયર આવતા હતા કે ભાઈ 90s ના હતા. અત્યારની જનરેશન નવું જે અત્યારે તો આ સ્ટાર્ટઅપ સમજો. હવે તો ટીવીમાં શાર્ક ટેન્ક આવી ગયા છે, શાર્ક ટેન્ક ઇન્ડિયા શો છે. હવે શાર્ક ટેન્ક ઇન્ડિયા શો જોઈને એના જેવા આઈડિયા લે છે છોકરાઓ એ રહ્યા. અને અત્યારે કેવું છે, પોતાના ધંધાના ક્રિએટર તમારે થવું જ પડશે. અત્યારે ક્રિએટર કેવું, તમે તમારા ધંધાના ક્રિએટર નહીં હોય, તમે તમારા ધંધાના ઇન્ફ્લુએન્સર નહીં હોય, તો એ તમારો ધંધો નહીં ચાલે. નાનામાં નાનો તમે જોજો, જ્વેલરી વાળો હશે, કરિયાણાની દુકાન વાળો હશે, હવે તો ડોક્ટરો તમે જોતા નહીં, પીડિયાટ્રિશિયન ડોક્ટરો બાળકોના, પેલા ઇમરાન ખાન અત્યારે ઇન્જેક્શન ગીતો આલીને ચલાવે. પોતાના ધંધાના ઇન્ફ્લુએન્સર નહીં થાવ
ત્યાં સુધી તમારો ધંધો હાઇલાઇટ નહીં થાય. રાઈટ. એટલે હું તો બધી નવી જનરેશનને કહું છું કે જે એડિટિંગની સ્કિલ, કોન્ટેન્ટ ક્રિએટર, તમે સારા વોકલ થાઓ, બોલતા સારું આવડે, તમે તમારા ધંધાને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકો. તમારે કોઈની જરૂર નહીં પડે, ખાલી તમે તમારા ધંધાને આ મોબાઈલમાં, ઇન્સ્ટાગ્રામમાં બતાવી શકશો ને તો તમે આ ચાલશો. અત્યારે નવી જનરેશન આ શીખી રહી છે. એરિયે પહેલા કેવું હતું કે ભાઈ સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, જે વારસાવાળી તો છે જ, અને એમાં બી હવે જનરેશન આવી ગઈ છે. આજે હું જ, મારી પોતાની ચેનલ છે ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડ, તો અમે પ્રોપર્ટી શોકેસ કરીએ છીએ. તો એક લેવલ આઈ શોકેસ તો કરવા જ પડે છે ને, કેમ કે ત્યાં સુધી અત્યારે કેવું છે પ્રિન્ટ મીડિયા. અત્યારે આશિત રિયલ એસ્ટેટમાં વસ્તુ કેવી થઈ ગઈ છે, પ્રિન્ટ મીડિયા. પહેલા તમને ખબર તો પેપરમાં દર શનિવારે એડ આવતી, શનિ રવિ એડ આવતી. હાલ બી તમે પેપરમાં તમે જોતા હશો, પણ પેપરની એડવર્ટાઇઝની કોસ્ટિંગ કેટલી બધી છે, એના સામે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ને લીડ જનરેશન નહીં થતું. હવે કેમ થઈ ગયું છે, એક રીલ બનાવો, રીલ વાયરલ થાય, એનું તમે સામે તમે જુઓ. એક તો રીલ તમારે ઓછી કોસ્ટિંગમાં થાય, તમે જ આજે આ ઇન્ડસ્ટ્રીના છો, તમે જ બધાને સપોર્ટ આપો છો, ડેવલપરના કામ કરો છો, તમે એજન્સી ચલાવો છો, તમે જ બધા કેટલા બધાનું કામ કરો છો. હવે તમે ફી કેટલી ઓછી લો છો અને સામે પેપર એડ્સ કરો છો, હોર્ડિંગ્સ આપો છો. તો અત્યારે કેવું છે કે રીલ, કન્ટેન્ટ ક્રિએશન, તો આ બધી તમારે શીખવું બહુ જરૂરી છે. અને પોતાના ધંધા માટે હાઇલાઇટ કરવા માટે આટલું નોલેજ તો હોવું જો, હું બધી જનરેશનને કહું છું. અને અત્યારે તો મોટા વર્ગે એવું નથી, આજે 60 વર્ષ 50 વર્ષના બી તમે જોયા હશે કે કોન્ટેન્ટ બનાવે છે. રાઈટ. તો હું તો કહું કે એ સ્કિલ તમારામાં હોવી જરૂરી છે હાલના તારીખમાં, તો તમને ઈઝી રહેશે, ધંધા માટે બહુ ઈઝી રહેશે. ના, એ વાત તો સાચી છે. તો અભિભાઈ, બીજો પ્રશ્ન હતો કે તમે જે રિયલ એસ્ટેટમાં એન્ટર થયા એના પછી જે તમારો પહેલો પ્રોજેક્ટ હતો, તો એમાં તમને કેવા ચેલેન્જ મળ્યા અને કઈ ટાઈપનું એમાંથી તમારું સ્ટ્રગલ સ્ટાર્ટ? ચેલેન્જીસમાં કેવું છે, એક તો પહેલા જ્યારે આપણે પ્રોજેક્ટ લઈ જતા હોય તો એક તો પહેલા આપણે લેન્ડ જોતા હોઈએ, લોકેશન જોતા હોય. બીજું, લોકેશન ફાઇનલાઇઝ થયા પછી કે ભાઈ અત્યારનો ટ્રેન્ડ શું છે, પબ્લિકને શું જોવો છે. તમને ખ્યાલ હશે પહેલા એક જ હતું કે ભાઈ જે ટેનામેન્ટ, આજે જે મારા મધર ફાધર છે, એમના મમ્મી પપ્પા છે, દાદા દાદી, એ લોકોને ટેનામેન્ટ રો હાઉસ સિવાય બહાર નતા નીકળ્યા રહ્યા. બરાબર. તો કે એ લોકોએ જોયું નતું કે ભાઈ ફ્લેટ્સમાં, અપાર્ટમેન્ટમાં કેવી રીતે એની લાઈફસ્ટાઈલ હોય. બરાબર. તો આજે સ્ટડી મેન શું કે અત્યારે રિક્વાયરમેન્ટ શું છે લોકેશન પ્રમાણે. તો પહેલા જે વર્ક જે માઇગ્રેટ થયો, અત્યારે જે આપણે ગાંધીનગરમાં બેસી રહ્યા છીએ અમદાવાદમાં, તો મોટો વર્ક જે 50% ઉપર નોર્થ ગુજરાતથી માઇગ્રેટ થવાવાળો છે, કે જે ત્યાં સ્ટડી કરીને આવે છે, જોબના આધારે આવે છે અમદાવાદ, ગાંધીનગરમાં, અને અહીંયા ભાડાનું મકાન લે પછી પોતાનું લે છે. તો એમની પહેલી રિક્વાયરમેન્ટ શું હોય કે પોતાનું ઘરનું ઘર લેવું. તો અમે જે પહેલી જે સ્કીમ મૂકી 2-3 BHK મૂકી, રુદ્ર ઇન્ફિનિટી. તો એમાં અમે પહેલા જરૂરિયાત શું કર્યું કે TCS ની પાસે હતી, ઇન્ફોસિટીથી નજીક હતી, કે જે નોકરિયાત 500-700 મીટર 2 કિલોમીટરના અંદર જે નોકરિયાત છે એમને રહેવા માટે શું જોવા, તો 2 રૂમ રસોડાનું મકાન જોવા. તો પહેલી આપણે એ જ કરી, તો એ સ્ટ્રગલ. પછી આપણે એમાંથી બી જોયું કે ભાઈ 2 BHK કોઈનો સમાવેશ નહીં થતો, તો અમે 3 BHK ઉપર આવ્યા. તો વુડ્સવિલે બનાવ્યું. બીજું, કોરોના પછી ફોયર ડિઝાઇન, તમે જેમ આપણા મો અપાર્ટમેન્ટનું ફોયર બતાય, ફોયર ડિઝાઇન, ખુલ્લી જગ્યા, લેન્ડસ્કેપિંગ, ગાર્ડન, એમ્યુનિટીઝનો યુઝ વધ્યો. કારણ કે કોવિડમાં વસ્તી કેવું છે, ઘરમાં બેસીને કંટાળી ગઈ, તો ફોયરની સ્પેસ અમે વધારી કે ભાઈ ઘરની બહાર પડોશીઓને બેસવું હોય, નાનું બાળક હોય ખાલી ઘરની બહાર જ રમવા મોકલવું હોય તો એને ફોયર મોટા જોવો. ફ્લેટ નાનો હશે ચાલશે, પણ ફોયરની સાઇઝ મોટી જોવો, એર વેન્ટિલેશન જોવો. કોવિડ પછી વસ્તુ એ શું થઈ ગઈ થિંકિંગમાં ડેવલપરને કે આપણે બંને બાજુ ક્રોસ વેન્ટિલેશન કેટલું થાય છે ફ્લેટનું, ઈસ્ટ વેસ્ટ કેવું થાય એર વેન્ટિલેશન. તો અમે નવા પ્રોજેક્ટમાં યુટિલાઇઝ કર્યું. તો ડિફિકલ્ટી વસ્તુ કેવી છે કે તમે ટિપિકલ એક સેગમેન્ટ લઈને ચાલો તો એ નહીં ચાલે, તમારે જે નવા ટ્રેન્ડ પ્રમાણે જોડાવું જ પડશે. અને આજે ગાંધીનગર, અમદાવાદની ગ્રીન સિટી, જે ગાંધીનગરની અચ્યુ ટેગલાઇન ગ્રીન સિટી છે, અમદાવાદ કરતા AQI ઓછું છે. તો ગાંધીનગર કેમ પ્રિફર કરે છે કે ભાઈ એના લેન્ડસ્કેપિંગ માટે, એની ગ્રીનરી માટે. તો પબ્લિકને અહીંયા શું જોવે તો કે ભાઈ ઓપન સ્પેસ વધારે મળે. તો હાલની તારીખમાં હું પ્રાઉડલી કહી શકું કે ગાંધીનગરના જે ડેવલપર છે, તમે અમદાવાદના ડેવલપરને કમ્પેરિઝન કરશો તો ગાંધીનગરના ડેવલપરના 2 BHK સેગમેન્ટ બી જોશો ને તો તમને સારામાં સારું લેન્ડસ્કેપિંગ અહીંયા મળશે. તો અહીંયા જે અમદાવાદ, અને મારા ત્યાં કેવું છે, સાઉથ બોપલ, સેલા સિલકથી બી આવે છે, એવું નથી કે એકલા નોર્થ ગુજરાતથી આવે છે. મારા ત્યાં એક કસ્ટમર આવ્યું હતું થલતેજનું, સત્યાગ્રહ છાવણીમાં રહેતું હતું. સત્યાગ્રહ છાવણી એટલે અમદાવાદની પ્રીમિયમ સોસાયટી, જે પ્લોટિંગની, બંગલોઝની, તે જ્યાં મોટી મોટી પબ્લિક સારા બંગલોમાં રહે છે, જે 12 થી 15, 20, 25, 30 કરોડના બંગલા છે.
બરાબર. હવે એ સાહેબ મારા ત્યાં આવ્યા તો મેં સાહેબને ક્વેશ્ચન કર્યો, મેં સાહેબ તમે સત્યાગ્રહ છાવણી છોડીને ગાંધીનગર, તો એમને મને શું આન્સર આપ્યો ખબર, કે અભિષેક મારે રિટાયર્ડ લાઈફ છે, મારે અહીંયા એન્જોય કરવી છે. મેં કેમ સાહેબ, કે અભિષેકભાઈ હું ઇસ્કોન 4 રસ્તા મારું સત્યાગ્રહ છાવણી રહું છું ને, હું ત્યાં હું રોડ ક્રોસ નહીં કરી શકતો. તો આજે તમે વિચાર કરો કે તમને શું કહેવાય કે બોપલ ઇસ્કોન આંબલી, પણ તમે રોડ ક્રોસ નહીં કરી શકતા તમારા મધર ફાધર, તો એ શું કામનું? સમજ્યા? એટલે પબ્લિકની રિક્વાયરમેન્ટ, એટલે એ સ્ટડી કરીને આપણે શું કરીએ છીએ, અપગ્રેડ થતા જઈએ છીએ. એટલે ચેલેન્જીસની વાત તો આવે જ છે દરફેર એરિયે, પણ આપણે એ સ્ટડી કરીને પછી આપણે એને ડિલિવરેબલ સારું આપીએ છીએ કસ્ટમરને. રાઈટ. ઇવન તમે દુબઈમાં બી ઘણું ટ્રાવેલ કરો છો, રાઈટ? તો તમને ત્યાંની પ્રોપર્ટીમાં શું નવું ટેકનિકલ આવ્યું છે એનો બી વધારે આઈડિયા છે, તો એ તમે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું કેવી રીતના કરો છો? દુબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત વસ્તુ અલગ છે. દુબઈમાં કેવું છે, એક તો ટુરિઝમ કન્ટ્રી છે પહેલી, રાઈટ. હવે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટેબલ થઈ છે હાલ જે અત્યારે. તો પહેલી ટુરિઝમ, તો ટુરિઝમને શું જોવે, તો ટુરિઝમ કેવું છે, આજે યુરોપિયન સમજો, રશિયન સમજો, તો મહિનો સ્ટે કરવા આવતા હોય. જે આપણે ગોવામાં આવતા હતા પહેલા સ્ટે કરવા, તો ગોવામાં આવીને શું કરતા કે એરબીએનબી લેતા, તો એક સારું મકાન લઈ લેતા. તો દુબઈના અંદર શું રિક્વાયરમેન્ટ, હાલ પોતાનું ઘર નથી લેતા. દુબઈમાં આવડા મોટા અપાર્ટમેન્ટની જરૂર નથી, એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ. હવે સ્ટુડિયો અપાર્ટમેન્ટ કેવું છે, એ કેમ લે છે કે ભાઈ આપણે 15 દિવસ રહેવા આવ્યા છીએ, એક રૂમ રસોડું રહેવા મળે છે, સવાર તો નીકળી જવાનું છે ફરવા, તો આપણને સ્ટુડિયો અપાર્ટમેન્ટ ચાલે છે. તો ત્યાં ડેવલપર સ્ટુડિયો અપાર્ટમેન્ટ કેમ બનાવે છે, એનાથી રેન્ટલ આવક જનરેટ થાય. તો હું ઇન્વેસ્ટ કરું તો રેન્ટલ જનરેટ થાય. હવે ગાંધીનગર અમદાવાદમાં મકાન કેમ લે છે, રહેવા માટે લે છે, રેન્ટલ માટે નથી કોઈ લેતું. સમજો, રેન્ટલ આવક એક સર્ટેન છે કે હા તમારો નાનો ફ્લેટ છે, કોઈને ભાડે ચડાવ ઠીક છે, પણ એનાથી તમારું ભરણ પોષણ ના ચાલે રેન્ટલથી. પણ દુબઈમાં કેમ ઇન્વેસ્ટ કરે છે, એટલે દુબઈમાં તમને જે મોટા મોટા ટાવર દેખાય છે બુર્જ ખલીફાના અંદર બી, તો બી 1 BHK જ હોય છે. રાઈટ. હા, પણ હું અહીંયા 1 BHK બનાવું તો એ સમજો એ સેલેબલ વસ્તુ નથી. એટલે દુબઈનું કમ્પેરિઝન કરીએ ને તો એ ટુરિઝમ અને રેન્ટલ માટે કરી શકાય, પણ અહીંનું આપણે સમજો તો રહેવા માટે કહી શકાય. કે ગાંધીનગર ચોઈસ કેમ કરે છે, પબ્લિક રહેવા માટે કરે છે. અમદાવાદ કેમ કરે છે, તો રહેવા નોકરી માટે કરે છે. આજે જે તમે સૌરાષ્ટ્રથી કોઈ માઇગ્રેટ થાય છે, તો અમદાવાદ કેમ થાય છે, તો એની આઈટી કંપનીમાં જોબ કરતો હોય છે, 2 વર્ષ સુધી ભાડે રહે, અને પછી શું કરે, એનો સર્ટન એક ઇન્કમ થઈ જાય, તો કે ભાઈ હું ભાડાની આવક જેટલી મારો હપ્તો મેનેજ થઈ જાય છે, તો એ પોતાનું મકાન લઈ લે છે. રાઈટ. એ રહ્યું, તો એ રહેવા માટે લે છે. પણ જ્યારે દુબઈની વાત કરીએ તો એનું રિયલ એસ્ટેટ આખું અલગ છે, ઇન્વેસ્ટર બેઝ છે. અહીંયા ઇન્વેસ્ટર બેઝ નથી. સમજો, આખી સ્કીમમાં 50, અત્યારે ત્યાં મારા ત્યાં બી તમે, તું મને ફ્લેટ લેવા આવીશ તો તું મને શું કહે કે અભિષેકભાઈ પડોશી કોણ છે, રહેવા વાળા કોણ છે? હું એમ કહું કે મારે તો 50 ફ્લેટમાં 30 તો ઇન્વેસ્ટર હતો, તું મારો ફ્લેટ ના લે. તમે કેમ લો કે રહેવા વાળા કોણ છે, કેવી પબ્લિક છે, તો હું રહેવા આવું. એટલે ઇન્વેસ્ટર લોબી આખી જુદી છે અને રેસિડેન્ટ લોબી આખી જુદી છે. એટલે દુબઈનું માર્કેટ એક ઇન્વેસ્ટેબલ થાય છે. હા, તમારે ઇન્વેસ્ટ કરવું છે, વેલ એન્ડ ગુડ છે. તમારી એક સર્ટેન આવક હોય, તમને એનું એક્સપિરિયન્સ હોય દુબઈનું, રેન્ટલ આવક ક્રિએટ કરવી છે, તો દુબઈ તમારા માટે સારી છે. પણ એની કમ્પેરિઝનમાં અમદાવાદ બી કહું તો અત્યારે અમદાવાદ ગાંધીનગરમાં 6-7% રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તો મળી જ રહ્યા છે. જો તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો તમને એ મળી જ રહ્યા છે, તો તમે ઘરે બેઠે કઈ મેનેજ કરી શકો છો. તો કમ્પેરિઝન કેવી છે, પોતપોતાની જગ્યાએ બરાબર છે, કરવી હોય તો કરી શકો છો તમે. રાઈટ. બીજું એક હતું કે આપણા ત્યાં કોમનવેલ્થ ગેમ્સ આવે છે, ગિફ્ટ સિટી છે, હવે આ બધું ગવર્મેન્ટ અમુક નવું કરી રહી છે, તો આનાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં શું અપ જાય છે, ડાઉન જાય છે? કારણ કે બધું જેને પૂછો ને બધા કંઈક નવું કે અત્યારે કે મંદી ચાલે છે, અમુક કે તેજી ચાલે છે, તો રિયલ શું છે સીન માર્કેટમાં? રિયલ એસ્ટેટમાં ડેવલપમેન્ટનો ગ્રોથ થવો એટલે સારી જ વસ્તુ છે. આજે તમે સિમ્પલ ભાષામાં સમજાવું કે આજે અમદાવાદ, મુંબઈ, એની સિટીની સ્કાયલાઇન કોણ ડિફાઇન કરે? બિલ્ડર. આજે સમજો કે પતંગ હોટલ કોકે બનાવી તો અમદાવાદનું લેન્ડમાર્ક એક સાઇન થયું ને, પતંગ હોટલ. રાઈટ. વૈષ્ણોદેવી જે ટ્રોગન બિલ્ડર છે, શિવાલિક છે, અલગ ડેવલપરો 32 માળની 35 માળની બનાવે છે. રાઈટ. તો એ ડેવલપર બનાવે છે ત્યારે સિટી સારી દેખાય છે ને. તો હંમેશા સિટીની સ્કાયલાઇન કોણ ડિફાઇન કરે છે? ડેવલપર. મુંબઈ તમને આજે સ્કાય સ્કેપર દેખાય છે, કેમ દેખાય છે? એ ડેવલપરના લીધે. ગવર્મેન્ટે તો એટલી બિલ્ડિંગ નહીં બનાવી. ના, સમજો, ગવર્મેન્ટ શું બનાવે કે એના પાર્ક બનાવે, તમે એના એન્ટરટેનમેન્ટના કંઈક બનાવે, કંઈક એવા પાર્ક બનાવે કે જે રેસિડેન્ટના ઈઝી રહે લાઈફસ્ટાઈલ માટે. ગવર્મેન્ટ થોડી બધી બિલ્ડિંગો બનાવવાના છે. એટલે ડેવલપરનું કામ શું છે એ છે. હવે રહી વાત કોમનવેલ્થની, તો તમે એમ કહો છો કે કોમનવેલ્થ આવે છે, આપણે
સીએમ ડેપ્યુટી સીએમ સરે એનાઉન્સ કર્યું હતું હર્ષભાઈએ 2030 આવે છે. 2029 વર્લ્ડ પોલીસની બી આવે છે આપણે અહીંયા ગુજરાતમાં એ રહ્યું. અને મને એટલી ખબર છે ગવર્મેન્ટ જે રીતે કામ કરી છે 2036 ઓલિમ્પિક આવી જ જશે એ રહ્યું. જે રીતે અમિત શાહ સર ને નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરી આવી જ જવાની છે. પણ એના પહેલા આપણા ભાઈ ચેલેન્જ છે 2030 રાઈટ. તો 30 માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કર્યું, જે વીર સાવરકર કોમ્પ્લેક્સ કર્યું, સરદાર પટેલ સંકુલમાં રેડી કર્યું, જે કોબા, નાના ચિલોડા, ગાંધીનગર, અમદાવાદમાં ડેવલપ થઈ રહ્યું છે. હવે એનાથી રિયલ એસ્ટેટમાં શું બૂમ થશે? તો પહેલી વસ્તુ તો કેવી છે કે તમે સમજો કે આજે કોમનવેલ્થમાં સમજો ને 100 કન્ટ્રી કે જેટલી બી કન્ટ્રી આવી રહી છે, તો તમને ખબર હશે આજે કોઈ કન્ટ્રી અહીંયા આવે છે ને તો એ કન્ટ્રીના સ્પોટ પર્સન નથી આવતા, એની ટીમ એને સપોર્ટ કરવા માટે એને ટ્રાવેલ કરી રહી છે. રાઈટ. જે રીતે આપણે ઇન્ડિયા ટીમ છે તો ભારત આર્મી જાય છે બધી જગ્યાએ મેચ જોવા. તો આજે તમે સમજો કે ઓસ્ટ્રેલિયા આવી ટીમ તો એની પાછળ 5000 લોકો આવે. હવે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે, રાઈટ. 5000 લોકો આવે તો આઇટનરી શું બનશે કે ભાઈ સોમવારે મેચ છે, મંગળવારે ફ્રી પીરિયડ છે, તો એ ક્યાં ગયા કે આપણે અડાલજની વાવ જોઈ આયા, રાઈટ. રાણકી વાવ જોઈ આયા, તો ટુરિઝમ વધવાનું. હવે એ લોકો રહેશે ક્યાં? હવે એને ખબર છે કે આખો દિવસ તો મેચ નહીં, કોમનવેલ્થના 15 દિવસ એમની મેચ નહીં, સિટી એક્સપ્લોર કરશે, લોકલ સિટી જશે, રતનપુર જશે, ગાંધીનગર ઇન્દ્રોલા પાર્ક છે, આજે અક્ષરધામ તમે સમજો, તો એ રહેશે. તો એ લોકો રહેશે ક્યાં? તો એના માટે કોમર્શિયલ જોશે. ખાશે પીશે ક્યાં? તો એના માટે રેસ્ટોરન્ટ છે, તો કોકતા કોકતું બનાવશે ને, તો એ કોમર્શિયલ વધવાનું, રેસિડન્ટ વધવાનું. બીજું કે આજે એટલી પબ્લિક આવે છે તો આજે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેવું છે, જેને કોઈ પ્રોપર્ટી નજીકમાં ઇન્વેસ્ટ કરી લે છે, જે એરપોર્ટ, ગાંધીનગર, સરગાસણ, કુડાસણમાં ઇન્વેસ્ટ કરી છે, તો આજે તમે રેન્ટલ પ્રોપર્ટી ચડાવી શકો એટલા પિરિયડ માટે. કોઈક સાહેબ છે, અધિકારી છે, જે એનું કામ કરવા આવે છે, એને વર્ષ માટે અહીંયા રહેવાનું છે, તો એ રેન્ટલ શોધશે જ. રાઈટ. તો એના માટે કરી શકો. તો રિયલ એસ્ટેટ તો આગળ વધવાનું જ છે. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ થશે. અત્યારે ગવર્મેન્ટ ગાંધીનગર અમદાવાદના રોડ રસ્તા તમે જોજો, એ કોમર્શિયલના લીધે થોડા સારા ડેવલપ કરશે એરિયા, એને લીલોતરી વધારશે, ફૂટપાથ એવા ડેવલપ કરશે, તો એ થવાનું જ છે. રાઈટ. રાઈટ. એ રહ્યું. એટલે કોમનવેલ્થ આવવાથી એક સારી પોઝિટિવ વસ્તુ રિયલ એસ્ટેટમાં છે અને બધા સેક્ટરને મળવાનું જ છે. આને તક મળવાની જ છે. એને બુસ્ટ કર. તમે સાહેબ કુંભ મેળો થાય છે, એમાં ચાની ટપરી વાળો કરોડ રૂપિયા કમાતો હોય, તો આ તો ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે, તો આજે બધા લાભ લેશે જ ને. તો રિયલ એસ્ટેટ સેક્ટરનો પહેલો લાભ મળવાનો જ છે. તો એ તો બેનિફિટ જ છે કે જે ઇન્વેસ્ટ કરશે એને તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળવાનું જ છે. એ રહ્યું. સાચી વાત છે. સો હવે તમારું અત્યારની આ જે સ્કીમ છે આપણી, જે આપણે મેં એકચ્યુઅલી એન્ટર થતા જ જોઈ, આટલી હાઈટ વાળી સ્કીમ હું આખા રસ્તા પર ફરું કે આખી સિટીમાં ફરું, મને ક્યાંય મળી નહીં. તો આ સ્કીમનું નામ, એનો કોન્સેપ્ટ, એના પાછળ જે થોટ પ્રોસેસ હતી એ કેવી રીતે તમે કરી? એટલે આ પ્રોજેક્ટનું આશીષ હું વાત કરું તો આપણે સ્કીમનું નામ છે ધ પેલેડિયા અને આપણા ગ્રુપનું નામ છે MK બિલ્ડકોન. જે મેં પહેલા જ વાત કરી કે મીનાબેન કમલેશભાઈ મારા સાસુ સસરાનું નામ છે, એના ઉપરથી જ આપણું ગ્રુપનું નામ છે MK બિલ્ડકોન. એ રહ્યું. અને ધ પેલેડિયા સ્કીમનું નામ રાખવાનું જે મેઇન ઓબ્જેક્ટિવ હતો, એટલે પહેલા પેલેડિયમ આવ્યું, પેલેડિયા આવ્યું, પેલેડિયમ બધું આવ્યું, પછી એને શોર્ટ કરીને અમે પેલેડિયા આવે, એટલે એને મતલબ થાય લક્ઝરી, હાઇટ, એનો એનો મતલબ થાય. આપણે પેલેડિયમ મોલ બી છે અમદાવાદમાં, એ રહ્યું. અને બીજું હાઇટનો મેઇન કન્સેપ્ટ શું હતો કે જે આ પ્રોજેક્ટમાં અમે થોડો લક્ઝરી સેગમેન્ટ લાવ્યા હતા. આની હું પ્રોજેક્ટની સાઇઝની વાત કરું તો 509 સ્ક્વેર યાર્ડના છે, 509 સ્ક્વેર યાર્ડના, 654 વારના. હવે આ જે સાઇઝ છે ને એ બંગલા સાઇઝ છે. હવે બંગલા સાઇઝના અપાર્ટમેન્ટ લેવા હોય તો એનું પહેલું આવે જે ચર્ચાનો વિષય છે હાઇટ. આવડા મોટા ફ્લેટની હાઇટ ના હોય તો બી કઈ મતલબ નહીં. એટલે અમે જે એક ઓલરેડી પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા ધ ઇમ્પિરિયલ 630 વારના, એમાં બી અમે 12 ફીટની હાઇટ આપી હતી. તો આજે આવડો મોટો ફ્લેટ બનાવતા હોય તો હાઇટ બહુ મેટર કરે છે. તો આમાં અમે નવું શું લઈને આવ્યા કે આપણે 2 બેઝમેન્ટ આપીએ. 70 જ ફ્લેટ છે આપણે 6200 વાર જગ્યામાં, બંને બેઝમેન્ટની હાઇટ 15 ફીટ આપી. તો ભવિષ્યમાં એને હાઇડ્રોલિક કરવું હોય તો કરી શકે. પછી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે રિસોર્ટ લિવિંગ એમ્યુનિટી બનાવી છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આખો રિસોર્ટ બનાવ્યો છે. રિસોર્ટમાં જેટલી વસ્તુ હોય ને એ બધું અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર આપી છે. અને ગ્રાઉન્ડ ફ્લોરની હાઇટ બી અમે 15 ફીટ આપી છે. જનરલી અત્યારે ફ્લેટમાં શું થતું હોય, નાનો એવો રૂમ હોય, એ ચેસ કેરમ બોર્ડ મૂકી દો એટલે લખાઈ જાય સ્પોટ રૂમ. મોસ્ટલી એવું જ હોય, સ્પોટ રૂમ. હવે એ રૂમના અંદર 25-30 વસ્તી આવે તો રૂમ બેસવાની જગ્યા ના હોય. હવે અમે આમાં શું ડિઝાઇન કર્યું કે એક એમ્યુનિટીનો રૂમ 30 ફૂટથી નાનો ના હોવો જોઈએ, પણ 15 ફીટ હાઇટ. એટલે એ રૂમમાં 25-30 માણસ બેઠા હોય તો બી એ રૂમ નાનો ના લાગે. ઇવન અમે જીમ 43 ફૂટનું કર્યું છે. એટલે આજે કોઈ કાર્ડિયો કરતું હોય, જીમ કરતું હોય તો એને પ્રોપર એને જીમનું
માહોલ મળી રહે, એન્વાયરમેન્ટ મળી રહે. Right. ઇવન અમે સ્વિમિંગ પુલ, બીજું મેં આ સ્કીમના અંદર 2-3 વસ્તુ આપણે નવી લાયા છે. મેડિકલ રૂમ, એ રહ્યું. Okay. તમે મહિનામાં ડોક્ટર કન્સલ્ટ કરેલો હોય, વીકમાં 1 દિવસ આવતો હોય, તો તમે મેડિકલની સેવા તમે સોસાયટીના અંદર જ લઈ શકો. ઓકે. બીજો એવો કોન્સેપ્ટ લાયા છે વેટિંગ રૂમ ડ્રાઈવર લોન્ચ. તમે તમારો પોતાનો ડ્રાઈવર છે તો બીજો ડ્રાઈવર બેસે કે શનિ રવિ તમારે ઘરે જવું નથી Right. તો ડ્રાઈવરનો બેસવાનો અલગ રૂમ છે સોસાયટીમાં, કે જ્યાં તું ત્યાં જઈને બેસ, કામ હશે તો તને બોલાઈશ. બીજું તમારા ઘરે મહેમાન આવે છે, ઉનાળો છે, આપણે ખબર હમણાં એપ્રિલ મહિના પછી ગરમી, તો બિચારો ડ્રાઈવર બેસે ક્યાં? રાઈટ. તો કે જ્યાં અમે ઉપર મળીને આવીએ છીએ તો ડ્રાઈવર રૂમમાં જઈને બેસ, તો એને એક સ્પેસ મળે બેસવાની. રાઈટ. સમજો. પછી ઘણી બધી સ્ટોડલર પ્લે એરિયા છે, બેન્કેટ હોલ છે, અમે 2 બેન્કેટ હોલ આપ્યા છે. પછી આપણે હું તમને બતાવીશ હાઉસ ટૂર આખી હું કરાવું છું વિડીયોના અંતમાં એ રહ્યું, તો હું તમને હાઉસ ટૂરમાં જે આપણે નવી વસ્તુ આપણે શું લાયા છીએ. એટલે પ્લાનિંગ એવી રીતે કર્યું કે ભાઈ પ્રોજેક્ટની લક્ઝરી થાય. અને ગાંધીનગર સરગાસણ કુડાસણ ખાતે સૌથી મોટી સાઈઝનો અમારો અપાર્ટમેન્ટ છે, જેને કુદાસણમાં 500 વાર ઉપરનો ફ્લેટ લેવો તો અમે ધ ઓનલી પ્રોજેક્ટ છીએ, ધ પેલેડિયા. એના સિવાય બીજી કોઈ સ્કીમ નથી જે આ સેગમેન્ટ જોડે ડીલ કરી રહી છે. એટલે જેને રહેવાની ગણતરી હોય અને સરસ રહેવું હોય, લક્ઝરી લાઈફસ્ટાઈલ, બંગલો અને ફ્લોર. અને અમે મેં ટેગલાઈન આપી છે સેલિબ્રિટી લિવિંગ લાઈફસ્ટાઈલ. રાઈટ. રાઈટ. જે બોમ્બેના અંદર તમારે સેલિબ્રિટી જેવું રહેવું હોય ને, Right. તો એ ગાંધીનગરમાં અમે બનાયા છે. એ રહ્યા. એટલે આ રીતનો આપણો કોન્સેપ્ટ હતો. તો બેસ્ટ છે. અચ્છા, તમે ખુદ એક ઇન્ફ્લુએન્સર જ છો રિયલ એસ્ટેટમાં, તો તમે પોતાની સ્કિલ આમાં કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી? એટલે સ્કિલમાં ઇન્ફ્લુએન્સરમાં કેવું થયું કે રિયલ એસ્ટેટથી મેં ઇન્ફ્લુએન્સરનું ચાલુ કર્યું જર્ની. કે ભાઈ આપણે પહેલા શું થતું હતું, આમ તો પહેલા કોઈ નહોતું વિચાર મારો, પણ પહેલા શું થયું કે મારા પોતાના 5 પ્રોજેક્ટ ચાલતા, બીજું કેવું અમારા પાર્ટનરના બીજા પ્રોજેક્ટ ચાલતા હોય. એટલે લીડ જનરેશન માટે આ એક શોકેસ થયું એ રહ્યું કે ભાઈ આપણને વોકલ સારું હતું, આપણને સમજાવવાની સ્કિલ હતી. તો મેં પહેલા એવું કર્યું કે ભાઈ આપણે આપણા પ્રોજેક્ટ જ બતાવીએ પબ્લિકના. તો મેં પેજ ચાલુ કર્યું કે ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડ. કારણ કે મારી પ્રોફાઇલમાં બતાવતું એવું લાગે કે ભાઈ પીચ જ કરી રહ્યો છે પોતાનો પ્રોજેક્ટ. Right. તો મેં બીજું પેજ બનાવ્યું. બરાબર. એમાં હું અને જીગર, મારો પાર્ટનર છે જીગર પંડ્યા, એ બી મારો જુનિયર હતો કોલેજમાં. એટલે અમે ચાલુ કર્યું, મેં જીગર આપણે પેજ ચાલુ કરીએ અને આપણી પ્રોપર્ટી શોકેસ કરીએ, અને એમાં લીડ આવે તો મારા ફ્લેટ વેચાય. તે ચાલુ કર્યું તો પહેલો જ વિડીયો 100K વ્યૂ થઈ ગયા, પહેલો જ વિડીયો. બીજો વિડીયો 100K, ત્રીજો વિડીયો 100K, 6-7 રીલ બનાવીને બધી વાયરલ જતી રહી મારી. એટલે પછી એમાં શું થઈ ગયું, મેં કીધું આ તો સોશિયલ મીડિયા બહુ ગાંડી વસ્તુ છે. મેં કીધું આ તો બધું વાયરલ થઈ ગયું. પછી શું થયું, એના અંદર ડીએમ આવવા માંડ્યા ડેવલપરના કે અમારો વિડીયો બનાવો, અમારો વિડીયો બનાવો. એટલે પછી મેન જીગરે કીધું, મેં કીધું હવે આને એક થોડું પ્રોફેશનલ વેમાં ચાલુ કરીએ. એ રહ્યું. મેં કીધું આને એક થોડું આપણે બનાવીએ, સાયકલ બનાવીએ કે આને બીજાને કેવી રીતે રિયલ એસ્ટેટની હેલ્પ કરી શકાય. એટલે પછી એક આપણે ચેનલ ડેડિકેટ ડિઝાઇન કરી કે ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડ, જેના અંદર રિયલ એસ્ટેટની ટોક થશે, રિયલ એસ્ટેટની જ વાતો થશે, રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ શોકેસ કરીશું, એના લોંગ વિડીયો કરીશું, અને ડેવલપરના પ્રોજેક્ટ શોકેસ કરવા હોય તો મારી ચેનલમાં અમે કરીશું. તો એ પછી મેં ઇન્ફ્લુએન્સરની જર્ની ત્યાંથી ચાલુ થઈ. એના પહેલા મારો એવો કોઈ રોલ જ નહોતો. અને એનાથી બેનિફિટ શું થયો કે એનાથી મારા પ્રોજેક્ટ તો હાઇલાઇટ થાય જ છે, પણ આપણે બીજાના કરીએ છીએ આપણે. રાઈટ. રાઈટ. તો આમાં તમને કોઈ બેડ એક્સપિરિયન્સ છે કે અમુક વાર બિલ્ડર ઉઠી જતા એવું બી થતું હોય છે? એટલે બેડ એક્સપિરિયન્સમાં કેવું છે, ઇન્ફ્લુએન્સરમાં કે બધાની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય. આજે કોઈ ફ્લેટ શોકેસ કરવા જતા હોય, બરાબર, પણ અમે એ બધું ટેક કેર કરીએ. જે રીતે હું બતાવું કે અત્યારે હાલ ગોદરેજ ગાર્ડન સિટીમાં જે અંડર કન્સ્ટ્રક્શન ડેવલપનો 200 કરોડનો ફ્રોડ થયો. Right. પછી અમદાવાદના પેવિલિયન બિલ્ડરનો તો બોપલના અંદર, બરાબર. હવે અમે કેવું છે ગાઈડલાઈન બનાવી છે. આજે કોઈક બિલ્ડરના ત્યાં જઈએ એટલે એક સ્વાભાવિક છે પેલા નોટ ડાઉન કરીએ કે આપણા પ્રોજેક્ટ શું હાઇલાઇટ કરીએ, બરાબર. પછી હું એ ત્યાં જોઉં કે વસ્તુ છે, પછી જ એનો વિડીયો આપણે બનાવીએ. કેમ કે કાલે મારો વિડીયો વાયરલ થઈ ગયો ને ડેવલપર પાસે છે નહીં, હું તો ઘર વેચું છું. કાલે મારો ફેસ જોઈને કોઈ ઘર લેવા આવે છે અને એ વસ્તુ નથી આપતો બિલ્ડર, તો ગાળો કોને પડવાની, કોમેન્ટ મને પડવાની. રાઈટ. અમે એક જગ્યાએ ગયા હતા, બરાબર છે, એને લખાયું કે ભાઈ મારા ત્યાં તમે અભિષેકભાઈ એવું બોલો 36 મીટરના રોડ ટચ વાળો પ્રોજેક્ટ. મેં લખી કાઢ્યું બધું, બરાબર. 36 મીટરના રોડ ટચ વાળો પ્રોજેક્ટ, આટલા યુએસપી છે, આવી એમ્યુનિટી બધી છે. પછી અમે એની ઓફિસે બોલાયા હતા અમને. મને કહેવાય હવે સાઈડ ઉપર લઈ જાઓ. હવે સાઈડ ઉપર લઈ ગયા ત્યાં રોડ શું કશું નતું ત્યાં. હવે ત્યાં બાવળિયા ઉગેલા હતા. મેં પેલા ભાઈને પૂછ્યું, મેં મિત્ર, આપડા 36 મીટરનો રોડ કઈ બાજુથી નીકળે છે ટીપીનો? મને કે અહીંયા જ બનશે. હાલ તો અત્યારે ખાડો છે ને બાવળિયા છે. સોરી હું આ નહીં બોલું. મને કે ના તમારે કેવું જ પડશે. અરે મેં કીધું હું કાલે વિડીયો બનાવીને પરમ દિવસે પબ્લિશ કરું
અને પબ્લિક આવે 36 મીટરનો રોડ તો છે જ ને, બાવળિયા છે. Right. મેં સોરી હું નહીં બનાવું વિડીયો, એ દારમાં ટસલ થઈ એ રીએ મને કે હું તમને પૈસા આપું છું વિડીયો બનાવવા, નહીં લેવા જાહેર નહીં લેવા ચલ, પણ હું વિડીયો નહીં બનાવું. તે વિડીયો મેં હજુ નહીં બનાવ્યો. એના સિવાય એવા કેટલાય વિડીયો છે કે જે અમે જવા દીધા છે. કાલ ઉઠીને શું થાય, જેવી રીતે મેં તમને આ વાત કરી કે ભાઈ એક ડેવલપરના માઇક્રો ઇન્ફ્લુએન્સર જોતા હતા કે મારે 30-40 કે અભિષેકભાઈ તમારા સિવાય 50 જેવા ઇન્ફ્લુએન્સર જોવો છે. મને કે મેં શું કરશો, મેં તમારે મને યુએસપી તમારો કન્ટેન્ટ મોકલો, શું કરવાનું છે. એને હતું કે 35% રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હવે હું આ ફિલ્ડનો છું, એને એવું લાગતું છે કે હું ઇન્ફ્લુએન્સર છું, વિડીયો બનાવવાળો છું, પણ હું મને ખબર સરવાળો જમીનના ક્યાં કન્સ્ટ્રક્શનના ક્યાં આંકડા બેસે છે. મેં કીધું 35% રિટર્ન કેવી રીતે છૂટા એ રહ્યું. હવે તમે વિચાર કરો, કાલ બીજો માણસ હોય તો હા પાડી લે, ઇન્ફ્લુએન્સર પૈસા મળતા 50% જતા રહ્યા. હવે તો વિચાર કરો 50 ઇન્ફ્લુએન્સર આવું 35% રિટર્નના વિડીયો બનાવે તો કેટલું ઇન્ફ્લુએન્સ થવાનું. અને એમાંથી હું તો કહું 35 જણે એના ત્યાં ઇન્વેસ્ટ કરી લે છે. રાઈટ. અને કાલે એ બિલ્ડર 2 મહિના પછી એનું કામ થઈ ગયું. સમજો તમે, ગવર્મેન્ટમાં એને પોલે આવી ગઈ, એ ભાઈ ઉઠી ગયો. આપણે દેશી ભાષામાં કહું તો ઉઠી ગયો. બરાબર. હવે વિચાર કરો, જેને ઇન્વેસ્ટ કર્યા છે એ કોને જોઈન કર્યા હતા? ઇન્ફ્લુએન્સર જોઈન કર્યા હતા ને. એટલે હું તો એમ જ કહું કે અમે પહેલા થોડું પ્રૂફરીડ કરો, થોડું જુઓ બિલ્ડર ટ્રસ્ટેડ છે કે એવું નહીં, તો જ વિડીયો બનાવો. બધાના એવું જે ઘેટું ચાલતું એવું બધાના વિડીયો ના બનાવો. બધી જગ્યાએ અમે બી બોલીએ છીએ કે બહેનોને ગમતું મનપસંદ રસોડું બધી જગ્યાએ મનપસંદ ના હોય, કોઈક જગ્યાએ મનપસંદ ના હોય. સમજો તમે એ રહ્યા. એક જણના તમે મજા આવશે એવો કિસ્સો છે મારો. એક જગ્યાએ મેં વિડીયો બનાવ્યા, એની 25 ફૂટની બાલ્કની હતી. 25 ફૂટની બાલ્કની 3 BHK માં. બરાબર. હવે આપણે કેવું છે, મારું નોર્થ ગુજરાતથી બિલોંગ કરું છું અને આપણે બોલવા આપણે સ્ક્રિપ્ટ બેઝ નહીં બનાવતા, આપણે એમને જોઈને એક્સાઇટમેન્ટમાં જ આપણે બનાવી દઈએ કે કોઈક વસ્તુ એ રહીએ. તો હું વિડીયો શૂટ ચાલતો હતો અને બાલ્કની નીકળ્યો તો હું એવું બોલાઈ ગયો કે છે ને બાપુ જોરદાર બાલ્કની 25 ફૂટની જોઈ છે કદી? વિડીયો વાયરલ થઈ ગયો. હું તમને બતાવી 2 લાખ ઉપર એના વ્યૂ છે એના. વિડીયો વાયરલ થઈ ગયો. એક ભાઈએ કોમેન્ટ શું મારી, હું તમને કોમેન્ટ બતાવું હમણાં વિડીયોના પછી. એક જણે શું મારી ખબર, બાપુ બાપુ બોલો, બાપુને તો ફ્લેટ હાલતા જ નહીં. એટલે ભાઈ મેં એ ભાઈનો DM આવ્યો, મને કહેતો મને નંબર આલો. મેં નંબર આલ્યો. મને કે બાપુ બાપુ કરો, બાપુને તો ફ્લેટ હાલતા નહીં. મેં કીધું મિત્ર તું સમજ, 25 ફૂટની બાલ્કની હતી. મેં એવી રીતે કીધું બાપુ જોરદાર. મેં એવું કોઈ રિલિજિયન ઉપર બાપુ નહીં કીધું. રાઈટ. તો મેં કીધું તમે બિલ્ડરને ફોન કર્યો હતો? હવે એ બિલ્ડર ખબર નહીં, હવે મને નથી ખબર, બાપુને ફ્લેટ નહીં હાલ્યો હોય. ના ના બાપુને હાલે છે ફ્લેટ, તમે આવો. હવે વિચાર કરો. એટલે બોલતા પહેલા વિચારવું પડે. તમે બધાને એમ કહો કે સરસ મજાનું સરસ મજાનું, હવે ત્યાં જઈને રિયલમાં હોય તો ના હોય સરસ મજાનું. એટલે આવા એક્સપિરિયન્સ થાય એવા ઘણા બધા. પણ ઠીક છે, હવે પબ્લિક બધાને ખબર છે કે ભાઈ એક પ્રોપર્ટી શોકેસ થાય છે. તો રૂબરૂ હું તો એમ જ કહું છું, આજે હું બી ઇન્ફ્લુએન્સર છું, હું યુઝરને બી કહું છું કે તમે કોઈ બી પ્રોપર્ટી જુઓ, વિડીયોના માધ્યમથી જુઓ, યુટ્યુબના માધ્યમથી જુઓ, કોઈ ઇન્ફ્લુએન્સર ના જુઓ. 3D ફોટોસ એના જો, એ 3D ફોટોસ છે, એકચ્યુઅલી મેં જ નથી. એક વખત રૂબરૂ વિઝિટ કરવી તમારી જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. પછી ઇન્વેસ્ટ કરો. કેમ કે ફ્લેટ એવી વસ્તુ છે કે કોઈકનું સપનાનું ઘર પહેલું હોય, એની આખા જીવનની મરણ મૂડી ભેગી કરીને પહેલું મકાન એનું લેતો હોય, તો એ તમે વિડીયો જોઈને ના લો. હું વિડીયો બનાવું છું, પણ એક વખત રૂબરૂ સાઇટ વિઝિટ કરો, ડેવલપરનું પ્રોફાઇલ જુઓ, એનું કામ જુઓ, પછી ઇન્વેસ્ટ કરો. હા, એક આ માધ્યમ એ આશીષ એક વસ્તુ સરસ આવી છે એની કે ભાઈ તમે રાજકોટ રહો છો તો તમે ઘરે બેઠા બેઠા ગાંધીનગરની પ્રોપર્ટી જોઈ શકો. તમને એટલો આઈડિયા આવે છે, તમે ફોન કરીને પૂછી શકો કે ભાઈ ત્યાં કેવું છે, તમે બિલ્ડિંગ તમે જોઈ શકો. એ વસ્તુ એ સારી થઈ છે, એમાં હું એપ્રિશિએટ કરું છું કે ભાઈ આ એક માધ્યમ સારું આવ્યું છે. એ રહ્યું તો રિમોટ લોકેશન વાળા બી હવે કનેક્ટ કરે. હા, કનેક્ટ કરે. અરે મારા ત્યાં એક હૈદરાબાદમાં ગવર્મેન્ટ ઓફિસર હતો, એની ઇન્ક્વાયરી આવી હતી. मैं साहब તમે हैदराबाद जो आप कैसे आप आओगे કે અભિષેક ભાઈ આપકા વિડીયો मैंने देखा. હવે તમને એક બહુ જોરદાર વસ્તુ કહું. એક અનિલ શર્મા કરીને એક ભાઈ છે, એને મારો ધ બંગલોનો વિડીયો જોયો, અમદાવાદ સ્કીમનો. બહુ જ લક્ઝરી સેગમેન્ટ છે, 6,500 સ્ક્વેર ફીટનું છે, 7.5 CR થી એની સ્ટાર્ટિંગ અમાઉન્ટ છે, બહુ જ લક્ઝરિયસ છે એરિયો. એને દિલ્હીથી વિડીયો જોયો કે અભિષેક ભાઈ આપકા વિડીયો जो है बहुत मजा आ गया, कि कब मेरे को देखने को मिलेगा. मैं सर आप कहाँ रहते हो? कि मैं दिल्ली रहता हूँ.
सर आप तो दिल्ली रहते हो तो अहमदाबाद में कैसे देखोगे? मैं ऐसा काम करता हूँ सर, वीडियो देखा ना, वहां जाके मैं आपको वीडियो कॉल में आपको पूरा समझाता हूँ और आपको अच्छा लगे तो ही आप आओ. અરે એને શું કીધું ખબર હે? બીજા દિવસ નહીં કે અભિષેકભાઈ મેં ફ્લાઇટ ટિકિટ લેકે આવ્યો. ફ્લાઇટ લઈને દિલ્હી આવ્યો, ફ્લેટ જોવો છે, ફ્લાઇટ લઈને પાછો જતો રહ્યો. હવે તો વિચાર કરો, હું સિરિયસ નતો લેતો, મેં દિલ્હીનો માણસ થોડી આવવાનો જોવા. ફ્લાઇટ લઈને એનો પ્રોપર્ટી જોવા આવ્યો અહીંયા અને પ્રોપર્ટી જોઈને પાછો જતો રહ્યો. અને એનો 10 દિવસ પછી ફોન આવ્યો कि अभिषेक भाई वो देखा था बहुत अच्छा लगा था, अभी मैं नेक्स्ट मंथ आने वाला हूँ, ट्रैवल करने वाला हूँ, अभी अपने इन्वेस्टमेंट की बात करते हैं. और हमने એવું થયું કે આરું અમે ક્યાં આશા રાખી હતી કે દિલ્હીથી ભાઈ ફ્લાઇટ લઈને ખાલી ફ્લેટ જોવા આવશે. એટલે હોય છે એવું, કઈ એવું નથી કે રિમોટ લોકેશન વાળા બી હોય છે. ઇન શોર્ટ સોશિયલ મીડિયાથી આપણે ઓડિયન્સ, આપણું ક્લાયન્ટ બેઝ વધી ગયું છે. એનઆરઆઈ ક્લાયન્ટ ને બહુ સરસ. મારા તમને મારી ચેનલનો તમને હું બતાવી તમને ઇનસાઇડ એનઆરઆઈ ઓડિયન્સ બહુ છે. કેમ કે ઘરે બેઠા બેઠા એ જે ઇન્વેસ્ટ કરવું હોય ત્યાં એના સગા સંબંધી હોય, કોકને એવું છે કે ભાઈ આપણે એક સર્ટન આવક કે અમદાવાદ ગાંધીનગરમાં નાનું મકાન કરવું છે તો એ બેઠા બેઠા જોઈ શકે છે એ રહ્યા. તો એ સારું માધ્યમ છે, એ કહી શકો તમે. બેસ્ટ ડન છે. મને હવે તો મેઇન એક્સાઇટેડ છે પ્રોપર્ટી વિઝિટનું. ડન. તો આપણે જઈએ પ્રોપર્ટી જોવા. હાઉસ ટૂર કરાવો, તમને મજા આવશે. તમે ફ્લેટ જોવો, બહુ મજા આવશે. તમારા યુઝરને બી મજા આવશે. ડેફિનેટલી. અને તમારે ત્યાં કોઈ કોમેન્ટ મારે કોઈ યુઝર આવે તો મારા તરફથી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. બસ આ ચેનલ ઉપર કોમેન્ટ મારજો અને પ્રોપર્ટી જોવા આવજો, એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપણે આપીશું. ડેફિનેટલી. તો ચાલો વિઝિટ કરવા. ડન. ભાઈ ધ પેલેડિયાના સેમ્પલ હાઉસમાં તારું સ્વાગત છે. થેન્ક યુ. પોડકાસ્ટ તો આપણે સરસ રહ્યો ડિસ્કશન ચાલી, પણ હાઉસ ટૂર કરાવી મારો ફરજ છે આજે, કે તું આજે મારી પ્રોપર્ટી ઉપર આવ્યો છે. ભાઈ પહેલો તો એ મારો જુનિયર છે, નંબર 1 પોડકાસ્ટર છે, બહુ સારો એનો શો ચાલે છે. અચૂકથી એની ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરાબર. પણ આજે સેમ્પલ હાઉસ બી મારે તને બતાવવું હતું ને એટલે જ મેં કીધું તું પોડકાસ્ટ તું અહીંયા જ કરજે. હું તારા સ્ટુડિયો ઉપર નહીં આવું, એટલે હું સેમ્પલ હાઉસ બતાવું. તો આજે 2 સાઈઝના છે આપણે સેમ્પલ હાઉસ. ધ પેલેડી આપણા પ્રોજેક્ટનું નામ જે આપણે વાત થઈ એ રહીએ. 2 સાઈઝ મેં આમાં ડિઝાઇન કરી છે, 509 વાર, 654 વાર. 852 વારના પેન્ટ હાઉસ છે, ટેરેસ અલગ છે, પણ અત્યારે હાલ પેન્ટ હાઉસ મારા સોલ્ડ આઉટ થઈ ગયા છે. એટલે 2 સાઈઝ આપણે આને કરી છે હાઇલાઇટ એરિયે, 509 654 વાર. હાલ જે તું સેમ્પલ હાઉસ ની હું ટૂર કરાવું છું ને 509 વારની છે. અને આમાં આપણે બંગલા જેવી ફિલિંગ આપી છે, સેલિબ્રિટી લાઈફસ્ટાઈલ અને હાઈટ નો એક્સપિરિયન્સ કરવા માટે તું હાઈટ જો ખાલી. રાઈટ. મેં આટલી હાઈટ નહીં જોઈ ક્યાં ગાંધીનગરમાં. હાઈટ ની મજા શું છે કે એક તો મોટી સાઈઝ ના અપાર્ટમેન્ટ હોય તો હાઈટ પહેલો ક્વેશ્ચન આવે કે તમે હાઈટ શું આપો છો. એટલે આપણે 500 વાર એટલે બંગલા સાઈઝ ના છે. બંગલો અને ફ્લોર તમે એવું કહી શકો કે આ અપાર્ટમેન્ટ તમે બંગલો છે, દરવાજા વાંકી દો તો ખબર ના પડે કે બંગલો છે કે ફ્લેટ છે. એટલે આપણે હાઈટ એ રીતે આપી છે. તો આજે પહેલા તને એક બહુ મસ્ત વસ્તુ બતાવું કે જે અમે ઇમ્પ્લિમેન્ટ આના અંદર કરી છે. એક તો પહેલા તને બતાવું હાઈટ નો એક્સપિરિયન્સ અહીંયાથી જ. આ જો 10 ફૂટનો દરવાજો. આપણે બધા કસ્ટમરને આ 10 ફૂટનો આપણે ડોર આપીશું, વિનિયરમાં આપીશું. અહીંયા સ્માર્ટ લોક આવશે. અત્યારે મેં અહીંયા સેફ્ટી ડોર ઉપર માર્યું છે, અહીંયા આવશે. આ 10 ફૂટનો દરવાજો એટલે હાઈટનો તમને એક આઈડિયા આવે. અને આપણા પ્રોજેક્ટની મેઇન હાઇલાઇટ શું છે આશીષ જોયા? આ આપણું ફોયર. ગાંધીનગર ખાતે સૌથી મોટી સાઈઝનું આપણું ફોયર છે. 35 બાય 40 નું ફોયર છે. તમે 50 માળનું ફંક્શન તમે આ ફોયરમાં કરી શકો. અને એની મજા શું છે તમે જુઓ, ત્યાં એક સર્વિસ લિફ્ટ આવશે. આ 654 વારનો ફ્લેટ છે, એની પર્સનલ લિફ્ટ છે, એનો સર્વન્ટ રૂમ છે. આ 509 વારનો ફ્લેટ છે, એની પર્સનલ લિફ્ટ છે અને એનો મેઇન ડોર છે ને એનો સર્વન્ટ રૂમ છે. અને આ તમે બાઉન્ડ્રી જોઈ છે ને આશીષ, એ તમે પોતાનું પર્સનલ ફોર આપણે બંગલામાં આંગણું કેવું કહેતા એવું સમજી લે, આવતું ફ્લેટનું આંગણું જાય. ફ્લેટમાં આંગણું અને આંગણું પર્સનલ લિફ્ટ, બધાને પર્સનલ ફોર, પર્સનલ લિફ્ટ. એનું ઘર છે તો એની લિફ્ટમાં અલગ આવવાનું, બાજુવાળો એનામાં અલગ આવે. અને આ તમે ડિઝાઇન કરી શકો, વરંડા બનાવી શકો, નાની જાળી કરીને કવર કરી શકો. અને આ તે જોયું 2 દરવાજા. આ શાના માટે? સર્વન્ટ રૂમ. આજે તમે કામવાળો હોય, રસોઈયો હોય, બહારગામ ગયા છો, સર્વન્ટ બહારથી આવે, બહારથી જતો રહે અને ઘરમાં કોઈ એન્ટ્રી નહીં. એટલે સર્વન્ટની આખી એન્ટ્રી અલગ છે એ રીએ. એટલે આ આપણું પર્સનલ ફોયર 509 વારનો પ્રોજેક્ટ. બીજું તમે જોયું દરવાજો ખોલ્યા પછી સીધી અહીંયા દિવાલ, વેસ્ટિબ્યુલ. હવે ઘણા ફ્લેટોમાં કેવું છે સીધું હામે જાળી દેખાતી હોય એ રીતે. તો આપણે હવે અંદર શું ડિઝાઇન કર્યું કે બધા ઘરને પ્રાઇવસી મળે, કોઈ એકબીજાને ફ્લેટ જોઈ ના શકે.
રાઈટ. એટલે એ તમને પ્રાઇવસી અહીંયા તમને ફૂલ મળી રહેશે એરિયે. અને અહીંયાથી તું જોઈ શકે છે આપણું લિવિંગ પ્લસ ડાઇનિંગ આપણું 25 ફૂટ આપણે આમ બનાવ્યું છે, 17.5 ફૂટની આપણી પહોળાઈ છે. અને આની મજા શું, આ પીઓપી કર્યા પછી આટલી હાઈટ તને મળે. અચ્છા, પીઓપી થયા પછી બી પીઓપી કર્યા પછી આપણે 12 ફીટની ક્લિયર હાઈટ આપણે આપી છે ઓહો. આના અંદર. બીજું અહીંયા પૂજા યુનિટ છે આપણું. તમે અહીંયા પૂજા યુનિટ બનાવી શકો, પડદાથી કરીને જે રીતે કરવું એ રીતે ડિઝાઇન તમે કરી શકો છો. એટલે પૂજા માટે ડેડિકેટ સ્પેસ. હવે અત્યારે ઘરમાં શું થાય છે કે 2-3 BHK માં પૂજાનો સ્પેસ નથી હોતો. એ રહ્યા પૂજાનો સ્પેસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઘરમાં પૂજાની જગ્યા ના હોય ત્યાં સુધી ઘર પૂરું ના લાગે. એટલે આ ડેડિકેટ આપણે પૂજાની સ્પેસ આપણે આપેલી છે. રાઈટ. અચ્છા, આ તમે વાસ્તુ પ્રમાણે કઈ આનામાં સ્પેશિયલ છે? આપણે બધા દરવાજા ઈસ્ટ વેસ્ટ વાળા છે. ગાંધીનગર તમે જોશો મારો જે આ પ્રોજેક્ટ છે, આ બાજુ સૂર્ય ઉગે છે, આ બાજુ હાથમાં છે, ઈશાન ખૂણામાં આવેલું આપણું આ મંદિર છે. તમે પછી કેવું છે કે ભાઈ પ્રેક્ટિકલી ઇન્ટિરિયરમાં તમે ચેન્જ કરી શકો છો. તમને એવું છે કે તમારે અહીંયા ટીવી યુનિટ બનાવવું છે તો તમે મંદિરની દિશા ત્યાં કરી શકો છો. તમે કોક એવું છે કે ભાઈ મારા ઓપનમાં મંદિર નથી રાખવું તો તમે બેડરૂમના અંદર બી લઈ શકો. પણ મંદિરમાં કેવું હોય કે ભાઈ બાથરૂમ ની દિવાલ આવતી ના હોય, એ તમે થોડું ધ્યાનમાં તમારે રાખવું પડે. બરાબર. એટલે આ આપણો લિવિંગ રૂમ આપણો થઈ જાય છે. આ તમારું ડાઇનિંગ થઈ જાય છે. મેં ડાઇનિંગ તમે જો 10 નું બનાવ્યું છે. અત્યારે 6 ખુરશી મૂકી દે સેમ્પલ હાઉસમાં બગડે ના એટલે. પણ 10 નું કેમ બનાવ્યું છે કે આ ફ્લેટના અંદર તમારું 10 જણનું ફેમિલી હોય ને તો એ તમે બધા એક ટેબલ ઉપર બેસીને તમે જમી શકો. બાકી નાના ફ્લેટમાં ના જમી શકો. એ તો છે. મેઇન રૂમમાં બેસીને આપણું કિચન છે જે ફ્લેટનું જે મેઇન કહેવાય. આજે ઘરે આપણે નહીં કહેતા કે ઘરે આપણે રહેવાનું આપણા મમ્મીને, આપણા વાઈફને, આપણા દાદીને, આપણે તો બહાર નીકળી જતા હોય તો લેડીઝને મનપસંદ આપણે જે આમાં થોડું આપણે ધ્યાન રાખ્યું છે એલ શેપનું કિચન. અત્યારે એલ શેપના કિચન અને સેપરેટ કિચન મળતા નથી. એરિયા એલ શેપનું કિચન છે, એનો આખો એરિયા સેપરેટ છે તમારો એરિયો. તમે આ રીતે ઇન્ટિરિયર કરી શકો છો, આ રીતે સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો. અહીંયા વોશ બેસિંગની સ્પેસ આપી છે. અને આપણા પ્રોજેક્ટની મેઇન હાઇલાઇટ શું છે ખબર છે તમને? આવી જાય બતાવું તને. એરિયે અહીંયા એક આપણું વોશયાર્ડ આવશે. લેડીઝને ઊભા ઊભા કામ કરવું હોય તો આ વોશયાર્ડ આપણે આપ્યું છે. વોશિંગ મશીનનો અલગ પોઈન્ટ આપ્યો છે. અને આ આવશે સર્વન્ટ રૂમ. સર્વન્ટ માટે. હા, સર્વન્ટ આરામથી 2 જણ સુઈ શકે છે. તમે એક્સ્ટ્રા સ્ટોરેજ બનાવી શકો, ગાડલાનું કબાટ બનાવી શકો, જે કરવું એ કરી શકો. સર્વન્ટનું આપણે બાથરૂમ બી આપ્યું છે. સર્વન્ટનું બાથરૂમ આખું અલગ આપ્યું છે. અને મજાની વસ્તુ શું છે કે આપણે તો પેલા આઈટી બેકગ્રાઉન્ડ વાળા હતા. મારા ત્યાં અહીંયા કસ્ટમર હતા, એ લોકો અહીંયા વર્ક ફ્રોમ હોમની ઓફિસ બનાવી છે. મસ્ત ઓપ્શન છે. તમે આજે સર્વન્ટ ના રાખવો હોય, અહીંયાથી તમે બંધ કરી દો તો તમે આજે તમારું છોકરાનો સ્ટડી રૂમ, વર્ક ફ્રોમ હોમની ઓફિસ, તમે આ રૂમને યુટિલાઇઝ તમારે જે રીતે કરવું હોય ને એ તમે કરી શકો છો. અને બહુ સરપ્રાઇઝલી વસ્તુ બતાવું, હજુ મેં તને કીધી નથી એરીએ, કે ગાંધીનગર ખાતે સૌથી મોટી સાઇઝનો માસ્ટર બેડરૂમ 23 ફૂટનો અમે ડિઝાઇન કર્યો છે. શું વાત કરો! 23 ફૂટનો માસ્ટર બેડરૂમ ફ્લેટની અંદર અમે ડિઝાઇન કર્યો છે. તું સેક્ટરમાં 600-700 વાળના બંગલા હોય ને એમાં પહેલે માળ હોય, નીચે ના હોય, ઉપર હોય. એ 23 ફૂટનો માસ્ટર બેડરૂમ તને બતાવું. આપણે 23 ફૂટનો માસ્ટર બેડરૂમ ડિઝાઇન કર્યો છે અને તને મજા આવશે, જોઈને આનંદ થશે. તું ખાલી સાઇઝ જો. ગાંધીનગર ખાતે ફ્લેટના અંદર સૌથી મોટી સાઇઝનો માસ્ટર બેડરૂમ તું જોઈ શકે છે. અને આ માસ્ટર બેડરૂમની મજા શું છે, એક તો 6.5x6 નો બેડ છે તો બી આ રૂમમાં નાનો લાગે છે. એક્ઝેક્ટલી મને એમ લાગે આટલો મોટો રૂમ ને બેડ નાનો. પણ આની મજા શું હોય, આજે ઘણી અમે સર્વે શું કર્યો કે આજે સ્ટોરેજની તકલીફ પડે છે લેડીઝને. એ છે બરાબર. તમે હોલમાં તો માળિયા ના કરી શકો. સ્ટોરેજ તો તમારે શું કહે બેડના અંદર અથવા કે ભાઈ બેડરૂમના અંદર કરવા પડે. તો આમાં અમે કેમ 23 ફૂટ આપ્યું કે તમે બાળક સાથે આજે ગોળિયા મૂકવાની જગ્યા નહીં હોતી બેડના અંદર, તો હજુ તમે બાળકનો એક બેડ ત્યાં બનાવી શકો, એક અલગથી ગોળીઓ મૂકી શકો, આટલી જગ્યા જઈ શકો. અને એક બીજું, તમે આ આદિની ચેનલ ફોલો કરજો, તમને આવો ફ્લેટ જોવા જ નહીં મળે. કેમ કે આ 23 ફૂટમાં તમે જુઓ વોર્ડરોબ અને ડ્રેસિંગ ક્યાંય નથી. એની મજા બતાવું તમને. આવો આ દેખાય છે તમને ક્યાંય? જો વોર્ડરોબ અને ડ્રેસિંગ નો આખો રૂમ જ અલગ ને આપ્યો છે. તમને બહુ ઓછી જગ્યા જોવા મળશે. તમને બોમ્બેના અપાર્ટમેન્ટ હશે ને મુંબઈના, એ રીતની તમને રહેશે. આ 10 ફૂટનું આપણે આખું બાથરૂમ આપ્યું છે અને આખું વોકિંગ ક્લોસેટ વોર્ડરોબનો આખો રૂમ જ અલગ આપ્યો છે. ઉપર તમે એક્સ્ટ્રા સ્ટોરેજ તમે કરી શકો છો. આ વોર્ડરોબ છે તો આજે તૈયાર થઈને આવવાનું અને પછી જ બહાર આવવાનું. એટલે તમારે સ્ટોરેજની તકલીફ અહીંયા આ ફ્લેટના અંદર તમને નહીં પડે. બેસ્ટ.
અને મોસ્ટલી એ જ છે અત્યારના જે છે સ્કીમ એમાં માળિયા જ ગાયબ છે, જગ્યા જ નથી. માળિયા કરવા જરૂરી કેમ છે? આમ હવે ઇંગ્લિશમાં સ્ટોરેજ થઈ ગયો છે શબ્દ, પણ માળિયા એ માળિયા. તમારે કઈ બી સામાન હોય, બેગ હોય, લગ્નના જૂના આપણા વાસણ હોય કે સામાન હોય, તમે માળિયું તો જુઓ. તો એ તમે મારા ફ્લેટમાં તમારે જેટલા માળિયા બનાવો એટલા બનાવી શકશો. બીજું, આ રૂમ વાળાને બીજી અમે લક્ઝરી શું આપી કે 23 ફૂટનો માસ્ટર બેડરૂમ તો ખરી જ, વોકિંગ ક્લોઝેટનો રૂમ અલગ છે, તો એના અટેચ બાલ્કની આપી છે. હવે બીજી બાલ્કની તો હવે અત્યારે બંધ જ થઈ ગઈ છે જગ્યાએ, આ બીજી બાલ્કની આપી છે. આ તમને પ્રોપર સિટિંગ બાલ્કની મળશે, 6 થી 7 જણ સિટિંગ કરી શકે એવી આ માસ્ટર બેડરૂમની પર્સનલ બાલ્કની છે આપણે. હજુ હોલની બાલ્કની તો હું તને બતાવવાનું બાકી છે. હજી બીજી છે, બીજી એ બાલ્કની છે હજુ. ઓહો, એ હોલની અલગ છે, આ ખાલી માસ્ટર બેડરૂમની અલગ છે. અને આનો મેઇન કોન્સેપ્ટ એમ હતો અમારો કે તમે ઘરમાં જાજા મહેમાન આવ્યા હોય, વડીલો બેઠા છે, છોકરાઓને કંઈક અલગ બેસવું છે ફ્લેટના અંદર જ. આપણે નહીં ઘરમાં કે ભાઈ જાઓ તમે નીચે રમો, પણ અલગ બેસવું હોય તો આ બીજી બાલ્કની તમે ઉપયોગ કરી શકો છો તમે. એટલે બીજી બાલ્કની આપણે એ આપી છે. હોલની બાલ્કની તો આપણે જોવાની બાકી છે. હવે આજે બીજો બેડરૂમ લઈ જઈશ, એની સાઈઝ છે 20 બાય 14 ની, અને એ બી બંગલા સાઈઝનો જ આપણે માસ્ટર બેડરૂમ આપ્યો છે. અને તું સાઈઝ તું જોઈ શકે છે. અને સૌથી બહુ મસ્ત શું છે કે તમારા કેમેરામેનને બતાવું કે અહીંયાથી ખાલી આ વોર્ડરોબની હાઈટ બતાવ, તું ત્યાં જઈને ઉભો રહે ભાઈ. જો વોર્ડરોબની હાઈટ જુઓ, મારી હાઈટ જુઓ ના જુઓ, વોર્ડરોબની હાઈટ તમે જુઓ. નોર્મલ અપાર્ટમેન્ટમાં જે 9 ફૂટ હાઈટ હોય ને એનાથી વધારે તો આપણે વોર્ડરોબ બનાવે છે હાઈટ વાળા એ જુઓ ભાઈ. એટલે આજે તમને ઇન્ટિરિયર કરવાની મજા આવશે. 12 ફીટ હાઈટ છે. ડિઝાઇનમાં બી તમને કરવાની મજા આવશે, તમારા આર્કિટેક્ટને પ્લાનિંગ કરવાની મજા આવશે. અને આમાં બી 6.5 બાય 6 નો બેડ છે એ રહ્યો. અને બીજી મજાની વસ્તુ શું છે ખબર? એટલો સામાન તને ઓછો પડે ને તો આ રૂમના અંદર બી વોકિંગ ક્લોસેટનો રૂમ આપે છે. જો શું વાત, એના અંદર બી વોકિંગ ક્લોસેટ વોર્ડરોબનો આખો રૂમ મળશે તમને. એમાં બી ડ્રેસિંગ મળશે, અટેચ ટોયલેટ મળશે. અને આ ફ્લેટની મેઇન યુએસપી તને કહું, હજુ તો કહેવાની રહી જ ગઈ. 4 બેડરૂમનો ફ્લેટ છે ને આપણો, 4 માં અમે અટેચ આપ્યા. 4 માસ્ટર બેડરૂમ, કોઈ કોમન પેલું એ જ નહીં કે ગેસ્ટ બેડરૂમ કોઈ નહીં. અને ઇવન સાઈઝ મોટી છે બધા બાથરૂમની સાઈઝ ઓછામાં ઓછી 8 ફૂટ, 8 ફૂટથી નાના કોઈ નથી બાથરૂમ. એટલે બધા 4 ના અટેચ વોશરૂમ મળશે. ઇવન સર્વન્ટનું 5મું. અચ્છા, સર્વન્ટનું બી હતું. હા, તારા ઘેર તું પસંદ કર, 10-15 મહેમાનને અહીંયા રહેવા બોલાય તો સંડાસ બાથરૂમની તકલીફ નહીં પડે. બરાબર, સવારે લાઈન નહીં લાગે. હા, લાઈન નહીં લાગે. હા, મારા ફ્લેટમાં નહીં લાગે. તું મહેમાનોને ભરપૂર બોલો, બધી જગ્યાએ તું ગાટલા પાથરીને સુવાડી શકે એવડો મોટો ફ્લેટ છે આપણો. બીજો બેડરૂમ એ આવશે. ત્રીજો આપણો ચિલ્ડ્રન બેડરૂમ છે. આ બાળકોનો મનપસંદ રૂમ છે આપણો. બાળકોને મજા આવે એવો ડિઝાઇન કર્યો છે આપણે. આમાં એવી રીતે ડિઝાઇન કર્યો છે, કોન્સેપ્ટ એવો હતો કે ગર્લ્સ બોયઝ નો અલગ બેડ બનાવ્યો છે આપણે. 2 બાળક હોય તો આ રીતે અલગ બેડ બનાવી શકો છો. એને સ્ટડી માટેનું બનાવ્યું છે. ક્લાઉડ થીમ વાળી પીઓપી બનાવી છે, તમે ઉપર જોઈ શકો. આખો ક્લાઉડ જોડે છોકરાઓને થોડું મજા આવે, થોડું હેપનિંગ લાગે એ રહ્યું. અને અહીંયા જો આ સ્પેસ મેં ખુલ્લી આપી. બાળકો સ્કૂલ થી આવ્યા તો એમને બેગ્સ મૂકવી હોય, બેગ્સ મૂકવાનું અલગ છે. એના રમકડા મૂકવાનું અલગ મેં બનાવ્યું છે. સ્ટેશનરી રમકડા, અહીંયા બુક્સ મૂકવાનું બનાવ્યું છે. બુક્સ મૂકવાનું. આ સ્ટડીનું છે. જો બાળકને સ્ટડી કરવું હોય તો શાંતિથી બેસીને એનો આખો સ્ટડીનો આખો પેસેજ આપ્યો છે. એટલે થોડું છોકરાઓને મજા આવે એ ધ્યાનમાં રાખીને આપણે રૂમ ડિઝાઇન કર્યો છે. અને એનું બાથરૂમ બી તમે જોઈ શકો છો, મોટી સાઈઝનું છે. તો બતાવો, એનો સાઈઝ બી મોટી છે. આપણા જેટલા બી આ બધા મટીરિયલ છે, તમે નળ પકડો કે કઈ બી, એમાં મને બધું પ્રીમિયમ લાગે. એટલે તમે એમાં શું કહ્યું, ડિટેલ રિસર્ચ કરી? હા, એટલે વસ્તુ કેવી છે કે આપણે 4 BHK અપાર્ટમેન્ટ છે. આજે 4 BHK એક્સક્લુઝિવ અપાર્ટમેન્ટ કોઈ યુઝર બાય કરતું હોય, આજે કોઈ કસ્ટમર બાય કરતું હોય તો એની પહેલી રિક્વાયરમેન્ટ શું હોય કે ભાઈ મને જે વસ્તુ છે એ બધી સારી કંપનીની મળે. તો આપણે આમાં બહુ ધ્યાન આપ્યું છે. આપણે જે ટાઇલ્સ જે દેખાય છે તને એ આપણે કજારિયા અને એક્ઝારો કંપનીની યુઝ કરી છે, જે બંગલોઝમાં યુઝ થાય છે. એ આપણે અપાર્ટમેન્ટના અંદર લાયા છીએ. બીજું, બાથરૂમ સેનેટરી હેન્સગ્રો વિટ્રા કંપનીને લાયા છીએ. તો તમે જોઈ શકો અહીંયા બી મેં જે આ સિંક છે ને, અહીંયા ગરમ પાણીનું પ્રોવિઝન આપ્યું છે. અચ્છા, અહીંયા બી લેડીઝને કામ કરવું હોય તો અહીંયા રસોડાના અંદર ગરમ પાણીનું આવશે. બીજું, બાથરૂમ સેનેટરી હેન્સગ્રો વિટ્રા, તમે અહીંયા જુઓ, આ લખ્યું છે, જો જર્મન બ્રાન્ડ છે, હેન્સગ્રો વિટ્રા.
બીજું જે આપણે લિફ્ટ છે, આ અપાર્ટમેન્ટના અંદર આપણે લિફ્ટ યુઝ કરવાના છીએ, આપણે કોની કંપનીની યુઝ કરવાના છીએ. ઓકે. એ રહ્યું. એટલે જે પ્રીમિયમ કમર્શિયલ ગિફ્ટ સિટી મોટા મોટા ટાવરમાં યુઝ હા, થાય. હા, હા. એટલે ઘણી બધી વસ્તુ કેવું મટીરિયલમાં અને વસ્તુમાં ધ્યાન રાખવું પડે, કેમ કે લેવિશ અપાર્ટમેન્ટ છે. અફોર્ડેબલ સેગમેન્ટની વાત અલગ છે કે ભાઈ આજે તમે 2-3 BHK હોય, નીચે કમર્શિયલ હોય, આપણે પ્યોર રેસિડન્ટ છે. રાઈટ. અહીંયા કોઈ નીચે દુકાનો નથી મળવાની. Okay. અને સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે 6200 વાળો આપણો લેન્ડ સાઈઝ, એમાં ખાલી 70 જ ફ્લેટ, ઓકે. ખાલી 70 ફેમિલી. ઓકે. એટલે આ સોસાયટીમાં બહુ વસ્તી તમારે થવાની નહીં, એટલે રહેવાની બહુ મજા આવે. સો મોસ્ટલી જે NRIs લોકો હોય છે કે જેને પાછું આવીને અહીંયા સેટ કરો, હા. ફેમિલી સેટ કરો, એના માટે તો બેસ્ટ. રહેવા માટે બહુ સરસ જગ્યા છે. મારા ત્યાં અહીંયા જેટલા ફ્લેટ વેચ્યા છે એમાં કોઈ ઇન્વેસ્ટર નથી, રહેવાસી છે. જેને કેમ કે આ મકાન જ અમે રહેવા માટે બનાવ્યું છે, આ ઇન્વેસ્ટ માટે નથી. ઇન્વેસ્ટ તો છે જ, તમારો ગ્રોથ તો અહીંયા થવાનો જ છે. તમે અહીંયા ઇન્વેસ્ટ કરેલું છે, એક ઇન્વેસ્ટ તો કહેવાય તમારે, Right. પણ રહેવું હોય તો એના માટે સરસ છે. Best. એ રહ્યું. બાકી તમે તમારે જે રીતે આનું પ્લાનિંગ કરવું તમે કરાવી શકો. 3 તમારા ફેમિલી રૂમ આવી ગયા, હા, હા. આ તમારું ડાઇનિંગ, આ તમારું લિવિંગ રૂમ, કિચન આપણે જોયું. હવે આની મેઇન બાલ્કની આપણે બતાવું તમને. અચ્છા, મેઇન બાલ્કની. 25 ફૂટની આપણી મેઇન બાલ્કની છે. તું અહીંયા જો, તમારે સવારે ઉઠીને ચાલવું હોય ને તો તમે ચાલી શકો, એવડી મોટી બાલ્કની છે. અને તમે આ ઝૂલા જુઓ, આપણા બેસીએ આજે Oh. ઘરમાં, આજે કેવું 5 ફૂટના ઝૂલા તો હવે ક્યાંય જોવા નહીં મળતા, 5-6 ફૂટના. પણ અમે આ બાલ્કનીનો કોન્સેપ્ટ કેમ મોટો લાવ્યા છીએ, આટલો સ્ક્વેર 12x10 નો છે કે તમે ઘરની અંદર 5 ફૂટનો ઝૂલો મૂકવો હોય ને તો આ ફ્લેટના અંદર તમે મૂકી શકશો. બેસ્ટ છે. જનરલી કેવું 2 સીટર હોય, Right. 2 સીટર હોય, એટલે મોટો ઝૂલો પબ્લિકને શોખ હોય નહીં રાખી શકતા. હા. અને હવે ફ્લેટમાં તો ઝૂલા સિસ્ટમ ઓછી જ થઈ ગઈ છે એરિયા. પહેલા ગામડામાં મકાન બંગલા હોય તો તમે બહાર ઝૂલો રાખી શકો. ફ્લેટમાં બહુ Right. ઓછી જગ્યા મળે છે કે ઝૂલો રાખવાની. સ્પેસ જ નથી હોતી કઈથી તો. પણ આમાં મેં ધ્યાન રાખ્યું એવું નથી, અમે બી અફોર્ડેબલ સેગમેન્ટ બનાવેલા છે, 2-3 BHK બનાવેલા છે. પણ જ્યારે લક્ઝરી સેગમેન્ટની વાત આવે, જ્યારે આ સેગમેન્ટની વાત આવે 12 ફીટની હાઈટ ને 500 ઉપરના ફ્લેટ, ત્યારે આ બધી વસ્તુનું કન્સિડરેશન થાય છે, બધી વસ્તુ જોવામાં આવે છે. સાચી અને આજે વાત. ગ્રાહક બી અમારા પાસે માંગે છે કે ભાઈ તમે આ વસ્તુ કેમ નથી આપી, તો એ બધું ધ્યાનમાં રાખવું પડે છે કે ભાઈ પબ્લિકને હાલની તારીખમાં શું જરૂરિયાત છે સાચી વાત, સાચી વાત. એરિયા. તો એ બધી થોડી તમારે સ્ટડી કરવી પડે. તો 3 રૂમ આપણે જોયા, આ Right. બાલ્કની જોયા. હવે હું તને ગેસ્ટ બેડરૂમ બતાવી દઉં, આપણો 4થો બેડરૂમ તને બતાવી દઉં. અને આપણે 3ની સાઈઝની વાત કરું તો 23 ફૂટ, 20 ફૂટ ને 17 ફૂટ તો ખરી. ઓકે. આપણો ગેસ્ટ બેડરૂમ બી 15.5x11 નો છે. જો ઓ. ગેસ્ટ બેડરૂમ બી 15.5x11 નો છે. જે નોર્મલ 3 BHK અપાર્ટમેન્ટમાં હોય ને એ સાઈઝનો આપણો ગેસ્ટ બેડરૂમ છે. અહીંયા બી તું વોર્ડરોબની હાઈટ જો, રાઈટ. અહીંયા બી આપણે મોટા આપ્યા છે વોર્ડરોબની હાઈટ. મતલબ મહેમાન આવે તો પહેલે બહાર જે ઊંઘવા મળતું તે નહીં, પણ હા. પ્રીમિયમ સર્વિસ મળવાની. હા, એને બી મજા આવવાની છે તમારે એવું હોય. અને મેં ના કીધું આ એનો એડવાન્ટેજ શું છે, એનું ટોયલેટ છે ગેસ્ટનું. આનો એડવાન્ટેજ શું છે મેન, કે આજે તમારું ફેમિલી 8 મેમ્બરનું હોય, હમ. તમારું ફેમિલી 8 મેમ્બરનું છે, તો એ તમે બધાને એક રૂમ આપી શકો છો. જનરલી ફ્લેટમાં કેવું હોય છે, નાનું ફેમિલી હોય, મોટું થાય ને એટલે પછી બીજો ફ્લેટ લેવો પડે, કેમ કે છેલ્લા બેડરૂમમાં અટેચ વોશરૂમ ના હોય, જનરલ હોય. સાચી વાત. તમે મેં બધાને અટેચ આપ્યા, ઇવન સર્વન્ટનું 5મું. હા. એટલે તારી ફેમિલી 8 મેમ્બરની થઈ જાય ને તો એ બધાને એક રૂમ આપી શકે, બે જણને સુવા માટે. સાચી વાત. એટલે આ ફ્લેટ હજુ આવનારા 15-20 વર્ષ સુધી તો નાનો ના પડે. રાઈટ. એટલે એ બધું થોડું ધ્યાનમાં આપણે રાખ્યું છે. નહીં તો એક કોમન અમે છોડી દઈએ તો પાછી આગળ જઈને એને તકલીફ થાય. સાચી વાત. પણ મહેમાન આવે છે તો અડધી પેટ શું થાય, સુવો ત્યાં એને નાવા ધોવા બીજા બાથરૂમમાં જવું પડે. એ બધા ઇસ્યુ તમારે એ ના થાય. Right, બાકી આપણો પ્રોજેક્ટ છે. પજેશનની વાત કરું તો જ્યારે વિડીયો ક્યારે અપલોડ થશે નહીં ખબર, પણ આજે તમને ખબર છે 26 જાન્યુઆરીના બીજો દિવસ છે 27 જાન્યુઆરી. હા. આજથી લઈને 6 મહિના પછી મારું પજેશન છે. એટલે વ્યુઅર વિડીયો ગમે ત્યારે મૂકે, પણ આજે 27 જાન્યુઆરી છે, આજથી લઈને 6 મહિનાની ગણતરી રાખજો. કારણ કે વિડીયો હું બોલી કાઢું 6 મહિના થયો મારી જોડે આવો કે હજુ વાર છે, એ ના થાય આશીષ. ના ના, એવું તો નહીં. લોકેશન બી કહી દો આપણે એક્ઝેક્ટ. લોકેશન આપણે બહુ સરસ મજાનું છે કે આપણે સરગાસણ જે એરિયા કહેવાય, ડી માર્ટ અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ છે. ઠાકર ફાર્મ પામ રોડ આપણે આ કહેવાય છે. સ્વાગત હોલિડે મોલ છે, ગાંધીનગરનો પહેલો જે મોલ જે બન્યો ત્યાંથી આપણે વોકિંગ ડિસ્ટન્સ છે. SJ હાઈવે વોકિંગ ડિસ્ટન્સ છે. રાઈટ સાઈડ કુડાસણ છે. 4 રસ્તાની સ્કીમ છે, એટલે પાછળ અડાલજ જાય છે. હા. એટલે આપણે 2 રોડ કોર્નર વાળો પ્રોજેક્ટ છે. એટલે તમને હું બતાવું ને
મોટું ખાલી જે આપણા આ બ્રોશરમાં મોટા, તો એ યુઝરના આઈડિયા આવી જશે કે ભાઈ આ રીતે 2 રોડ કોર્નર છે. આ 24 મીટરનો રોડ છે અને 18 મીટરનો રોડ છે. 2 રોડ કોર્નરનો પ્લોટ છે. આ 18 મીટરથી છે. બીજું મેં એન્ટ્રી એક્ઝિટ બી 3 આપી છે. વોકિંગ એન્ટ્રી અલગ, બેઝમેન્ટમાં જવાનું અલગ, નીકળવાનું અલગ. એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ ઝોન છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બધી એમ્યુનિટી. એટલે આજે પેલું સોસાયટીમાં નહીં થતું કે બેઠા હોય ઘડીકમાં એક્ટિવ વાળા લઈને આયા, એક્સિડન્ટ બી ઘણી વાર, એટલે એ બી કોઈ પ્રોબ્લેમ એક થયો તો આપણે અહીંયા ગાંધીનગરમાં કિસ્સો. તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ ઝોન આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોઈ પાર્કિંગ નહીં આવે, બધું પાર્કિંગ બેસમેન્ટમાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 45 થી વધારે એમ્યુનિટી આપી છે. એટલે છોકરાઓને મોજ આવી જાય, દાદા દાદીને મજા આવે, નાનો મોટો પ્રસંગ કરવો મજા આવે, અને જીવન જરૂરિયાત આપણે એમ્યુનિટીઝ આપી છે તો તમને વાપરવાની મજા આવે. અને આપણો 2 ટાવરનો જ આપણો પ્રોજેક્ટ છે. A ટાવર, B ટાવર, 70 જ યુનિટ. સેમ્પલ હાઉસ મેં બતાવી દીધું છે. પ્લાનિંગ એવું હશે, તમારામાં કોઈ કોમેન્ટ ડીએમ આવે તો હું વોટ્સઅપ કરી આપીશ. વધારે માહિતી માટે તમે ઓફિસ આવી શકો છો. રૂબરૂ માહિતી લો તો વધારે મજા આવશે. એક વખત તમે લાઈવ તમે જુઓ તો વધારે તમને આનંદ થશે. ખરેખર એકવાર તો વિઝિટ કરવા જેવું છે. બીજા કઈ ટુરિઝમ પ્લેસ પર જાઓ કે ના જાઓ, આપની પ્રોપર્ટી જોવા જેવી છે કે લક્ઝરી છે, તમને મજા, દુબઈ જેવી ફિલિંગ આવી જશે. દુબઈ જેવી ખરી. અને એનાથી વધારે વિશેષ શું છે કે ભાઈ રહેવાની મજા. આજે માણસ જયારે અપગ્રેડ થાય છે, પહેલું મકાન લે છે, તો એ પહેલા એ જોવે છે કે આપણે રહેવાની જગ્યા કેવી છે. તો બહુ સરસ જગ્યા છે. સરગાસણ બહુ પ્રાઇમ લોકેશન છે. કુડાસણ નજીક છે. બીજું આપણા 4 ઇન્ટરનેશનલ સ્કૂલ, આપણી સ્કીમથી 4 ઇન્ટરનેશનલ સ્કૂલ નિયર બાય છે. કામેશ્વર, વેદ, અચીવર, ઇન્ફોસિટી. અત્યારે નવી પાછળ એક સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ આવી રહી છે 5, પોદર નજીક છે. હજુ વધારે તમારે હાયર એજ્યુકેશન કરાવવું હોય, કેમ્બ્રિજ કરાવવું હોય, ડિવાઇન ચાઇલ્ડ, જમનાબાઈ DPS, એ 5 કિલોમીટરના રેડિયન્સ છે. ત્રીજું ગાંધીનગર ડોક્ટર હાઉસ, એ અહીંયાથી 300 મીટર છે. એટલે તમે ચાલીને જઈ શકો. ત્રીજું હેપનિંગ, અડધી રાત્રે પિક્ચર જોવું છે, એન્ટરટેનમેન્ટ, શોપિંગ કરવું, સ્વાગત હોલિડે મોલ 800 મીટર છે. ચોથું ફૂડ કોર્ટ, કેપિટા, જે ગાંધીનગરનું પહેલું ફૂડ કોર્ટ છે, એ અહીંયાથી 800 મીટર છે. ડી માર્ટ, ક્રોમા, પેન્ટાલૂન, ઝુડિયો, કલ્યાણ, જેલમ, પટ્ટી, વડાપાવ, તમારે જેટલું એન્ટરટેનમેન્ટ, ગ્રોસરી લેવી હોય તો એ વોકિંગ ડિસ્ટન્સ છે. એટલે આ એક આઈડલ લોકેશન કેમ થાય છે રહેવા માટે કે એક વિકસિત એરિયા છે. એટલે અડધી રાત્રે બી તમે અહીંયા 11 વાગે બી તમે હાથ લોબો કરીને ઉભા રાખશો ને કોઈ વ્હીકલ વાળાને, તો અહીંયા તમને વ્હીકલ મળશે. લાઈવ એરિયા છે એટલે રહેવાની મજા આવશે. સાચી વાત. એટલે સ્પેસ બી અને લક્ઝરી લાઈફ બી અહીંયા જ પોસિબલ છે. હું તો એવું જ માનું છું. મજા આવશે રહેવાની. અને થેન્ક યુ સો મચ આશીષ, બહુ મજા આવી ગઈ આજે વાત કરવાની. મજા આવી. તમે આ જે બતાવ્યું છે તમારી સ્પેસ મેનેજમેન્ટ ને જે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જે બનાવ્યું છે, જોરદાર. હું તો કહું હજી એક બીજું કહું તમને, આ 509 વારનો ફ્લેટ છો, આનાથી મોટો બી અમે બનાવ્યો છે 654 વાર. એ હું વિડીયો નહીં બતાવું, એ તમે મને ફોન કરજો, આ વિડીયોમાં કોમેન્ટ મારજો, હું એની વિડીયોની લિંક તમને વોટ્સઅપ કરીશ. 654 આનાથી મોટી સાઈઝનો અપાર્ટમેન્ટ છે આના અંદર જ. એ તો હજુ તારા બી જોવાનું બાકી છે. બરાબર. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોમાં કોમેન્ટ કરજો, હું તમને પર્સનલી ડીએમ કરી. 654 વારનો ફ્લેટ તમે જુઓ, બંગલા સાઈઝનો, આના કરતા બી મોટી સાઈઝ છે એરિયા. બરાબર. તો ગાંધીનગરમાં ઇન ફ્યુચર તાજમહેલ બનશે ને તો આપણે અભિભાઈ જ બનાવશે. થેન્ક યુ સો મચ. તમે વિઝિટ કરાવી, તમારો ટાઈમ શેર કર્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ.